નમસ્તે, જય માતાજી। મારી વહુ સિમરનની વાતચીત તે સજેલા તજેલા રેસ્ટોરન્ટની હવાને વીંધી નાખે તેના શબ્દો કોઈ તીક્ષ્ણ ધારવાળી છરીની જેમ મારા કાનોમાં ખૂંચ્યા। તેમને અમારી સાથે ન બેસાડો, તેમના માટે અલગ ટેબલ લગાવી દો। મારું નામ ગાયત્રી દેવી છે, મારી ઉંમર 68 વર્ષ છે અને હું મુંબઈના ખૂબ સૌથી મોટા રિયલ એસ્ટેટ સામ્રાજ્યોમાંની એકની માલકીન છું। પરંતુ મારા દીકરા અને વહુ માટે હું માત્ર એક વૃદ્ધ લાચાર વિધવા છું, જે તેમના ડ્રોઈંગ રૂમમાં પડેલા જૂના સોફાની જેમ માત્ર જગ્યા રોકે છે। તેઓ વિચારે છે કે હું મારી પેન્શન અને જૂના દાગીના વેચીને જીવું છું, પરંતુ તેઓ એ નથી જાણતા કે જે જમીન પર તેમનો આ પસંદીદા ધ રોયલ સેફ્રન રેસ્ટોરન્ટ ઊભો છે તેની અસલ માલકીન હું છું। આજે મધર્સ ડે છે, કેલેન્ડર મુજબ માતાઓને પૂજવાનો દિવસ, તેમને સન્માન આપવાનો દિવસ, પરંતુ મારા ઘરમાં જ્યાં સુધી મારા પતિ હરીશ જીવતા હતા ત્યાં સુધી દરરોજ મધર્સ ડે જેવો જ હતો। હરીશ સવારે વહેલા ઉઠતા, મારા ઓશિકા પાસે તાજા રજનીગંધાના ફૂલો મૂકતા હતા અને જૂનો રેડિયો પર મોહમ્મદ રફીના ગીતો ધીમા અવાજે વગાડી દેતા હતા। તેમનું માનવું હતું કે ઘરની લક્ષ્મીનો મૂળ સારો રહેશે તો બરકત આપોઆપ આવશે, પરંતુ હરીશને ગુજરી ગયાને આજે 5 વર્ષ થઈ ગયા છે અને તેમના જવાથી આ ઘરમાં વડીલોનું સન્માન, આદર અને તે લાગણી પણ ક્યાંક ચાલી ગઈ છે। હવે હું માત્ર ગાયત્રી છું, અથવા જેવું કે મારી વહુ સિમરન તેના મિત્રોને ફોન પર કહે છે, વો ઓલ્ડ લેડી। આજે સવારે હું ખૂબ ઉત્સાહ સાથે તૈયાર થઈ હતી। મેં મારી અલમારીમાંથી તે ક્રીમ રંગની ચંદેરી સિલ્કની સાડી કાઢી, જે મેં અને હરીશે અમારી 25મી વર્ષગાંઠ પર વારાણસીથી ખરીદી હતી। આ સાડી આજે પણ એટલી જ નવી અને ચમકદાર છે જેટલી તે દિવસે હતી। મેં મારા વાળને, જે હવે સંપૂર્ણપણે ચાંદી જેવા સફેદ થઈ ચૂક્યા હતા, એક વ્યવસ્થિત અંબુડામાં બાંધ્યા અને તેના પર તે મોતીનો બ્રોચ લગાવ્યો જે મારી માતાએ મને મારા લગ્નમાં આપ્યો હતો। અરીસામાં મારું પ્રતિબિંબ જોતા મેં મારી જાતને કહ્યું, ગાયત્રી, તું નબળી નથી। તારા ચહેરા પરની કરચલીઓ તારી નબળાઈ નથી। તારા અનુભવોના નિશાનને મારા હાથ ધ્રુજી રહ્યા હતા, પણ ડરથી નહીં, પણ એક વિચિત્ર આશાથી, કદાચ આજે કંઈક બદલાઈ જાય। કદાચ આજે મધર્સ ડેના બહાને જ મારો દીકરો રોહન મને ગળે લગાવશે, જેમ તે બાળપણમાં સ્કૂલેથી આવતાની સાથે જ કરતો હતો। કદાચ આજે અમે એક પરિવારની જેમ બેસીને ભોજન કરીશું, હસીશું અને જૂની વાતો યાદ કરીશું। પરંતુ માણસની આશાઓ જ તેને સૌથી વધુ દુઃખ આપે છે। મારો દીકરો રોહન મને લેવા તેની નવી એસયુવીમાં આવ્યો, તે ગાડી જેને હું જાણું છું કે તે ભારે ભરખમ EMI પર ચલાવી રહ્યો છે। તેનો આર્કિટેક્ટનો બિઝનેસ એટલો સારો નથી ચાલી રહ્યો જેટલો તે દુનિયાને બતાવે છે, પરંતુ દેખાડો આજના જમાનામાં સૌથી મોટું સત્ય છે। જેવો હું ગાડીનો દરવાજો ખોલીને પાછળની સીટ પર બેઠી, સિમરનના મોંઘા પણ તીખા પરફ્યુમની મહેકે મારો શ્વાસ રૂંધી નાખ્યો। તે આગળની સીટ પર બેઠી હતી, તેના આઈફોન પર ઝડપથી કંઈક ટાઈપ કરી રહી હતી। તેણે પાછળ ફરીને જોવું તો દૂર, કાચમાં જોઈને પણ મને નમસ્તે કરવું જરૂરી ન સમજ્યું। મારા પૌત્ર અને પૌત્રી આરવ અને રિયા, જે પોતાની જ ડિજિટલ દુનિયામાં ખોવાયેલા રહે છે, તેમણે માથું ઊંચક્યા વિના માત્ર એટલું જ કહ્યું, હાય દાદી, અને પાછા પોતાના વિડીયો ગેમ્સમાં વ્યસ્ત થઈ ગયા। મારા માટે તે આલિશાન ગાડીમાં બેસવું કોઈ સજાથી ઓછું નહોતું। રોહને રિયર વ્યૂ મિરરમાં મારી આંખોમાં જોયું। તેની આંખોમાં એક વિચિત્ર શરમ હતી, તે જ શરમ જે બાળપણમાં ત્યારે થતી જ્યારે તે કોઈ કાચનો ગ્લાસ તોડી દેતો હતો। અમે ધ રોયલ સેફ્રન જઈ રહ્યા છીએ, માં, તેણે ધીમેથી કહ્યું, જેમ કોઈ રહસ્ય જણાવી રહ્યો હોય। શહેરનું સૌથી શ્રેષ્ઠ અને એક્ઝિક્યુટિવ રેસ્ટોરન્ટ છે, ટેબલ મળવું બહુ મુશ્કેલ હોય છે। મેં એક ફીકી મુસ્કાન આપી, મને ખબર છે બેટા, મેં મનોમન કહ્યું, મને ખબર છે, કારણ કે ગયા મહિને જ મેં આ રેસ્ટોરન્ટના લીઝ એગ્રીમેન્ટ પર સહી કરી છે। પણ મેં કંઈ કહ્યું નહીં। હું બારીની બહાર મુંબઈના દોડતા રસ્તાઓ જોવા લાગી। આ શહેર, આ બાંદ્રા, આ વર્લી, આ નરીમન પોઈન્ટ અને આ બધી જગ્યાઓની માટીને હું ઓળખું છું। જ્યારે હરીશ અને મેં અમારું કામ શરૂ કર્યું હતું ત્યારે અમારી પાસે કંઈ નહોતું। અમે તડકામાં તપતા હતા, વરસાદમાં ભીંજાતા હતા, સાઇટ પર ઊભા રહીને મજૂરો સાથે ચા પીતા હતા। મારા હાથ આજે ભલે સાફ સુથરા અને મેનિક્યોર કરેલા ન લાગે, પરંતુ આ જ હાથોએ મુંબઈના અડધા કમર્શિયલ કોમ્પ્લેક્સનો પાયો નખાવ્યો છે। લોકો મને વટવૃક્ષ હોલ્ડિંગની અનામી ચેમ્બર્સ તરીકે જાણે છે, પણ મારા પોતાના ઘરમાં મારી ઓળખ માત્ર એક બોજની છે। મેં જાણી જોઈને મારી ઓળખને એક કોર્પોરેટ પડદા પાછળ રાખી છે। વટવૃક્ષ હોલ્ડિંગ્સ એક એવું નામ છે જેને મોટા મોટા બિલ્ડર અને રાજનેતા પણ સન્માનથી વાત કરે છે, પણ મેં આ બધું એક ટ્રસ્ટ અને વકીલોની ફોજ દ્વારા સંભાળી રાખ્યું છે, જેથી મારા બાળકો લાલચમાં ન પડે। હું ઈચ્છતી હતી કે રોહન પોતાની મહેનતથી આગળ વધે, મારા પૈસાની ઘોડી પર નહીં, બસ। પણ આજે તેને જોઈને લાગે છે કે કદાચ મેં તેને મજબૂત બનાવવાના ચક્કરમાં તેને બહુ દૂર કરી દીધો છે। રસ્તા પર સિમરનની બકબક ચાલુ રહી, ક્યારેક તે ટ્રાફિકને કોસતી, ક્યારેક મુંબઈની ગરમીને, તો ક્યારેક તેમની કામવાળી બાઈને। તને ખબર છે રોહન, તે ચીડાતા બોલી, તેણે જ મારી સિલ્કની કુર્તી ખરાબ કરી દીધી। આ લોકોને અક્કલ જ નથી હોતી, કાલે જ તેને કામ પરથી કાઢી મૂકજે।
રોહન બસ હું હા કરતો રહ્યો. મને મારા દીકરાને આટલો દબાયેલો જોઈને ખૂબ દુઃખ થાય છે. મેં તેને સિંહની જેમ ઉછેર્યો હતો, પણ સિમરનના નખરા અને પોતાની મહત્વાકાંક્ષાઓના બોજે તેને એક ભીગી બિલાડી બનાવી દીધી છે. તે જાણે છે કે સિમરન મને પસંદ નથી કરતી. સિમરનના હિસાબે મારા વિચારો ટોકીસ હોય છે, મારી રહેણી કહેણી લો ક્લાસ છે અને બાળકો પર મારો પ્રભાવ જૂના જમાનાનો છે. અને રોહન તે બસ શાંતિ ઈચ્છે છે, ભલે તે શાંતિની કિંમત તેની માતાનું આત્મસન્માન જ કેમ ન હોય. ગાડી ધરિયલ સેફરનના પોર્ચમાં ઊભી રહી. આ એક જૂની હેરિટેજ બિલ્ડિંગમાં બનેલું રેસ્ટોરન્ટ છે. ઊંચી છતો, ઝુમર અને મખમલી પડદા. આ જગ્યા ખરેખર સુંદર છે. મને યાદ છે જ્યારે તેના માલિક મિસ્ટર મલ્હોત્રા મારા વકીલ પાસે રડતા આવ્યા હતા કે ભાડું થોડું ઓછું કરી દેવામાં આવે, કારણ કે કોવિડ પછી ધંધો મંદ પડી ગયો. મેં દરિયાદિલી બતાવીને તેમનું ભાડું 6 મહિના માટે માફ કરી દીધું હતું. આજે હું મારી તે જ દરિયાદિલીનો તમાશો જોવાવાળી હતી. રેસ્ટોરન્ટની બહાર ગાડીઓની કતાર લાગી હતી. વેલે પાર્કિંગવાળા દોડી રહ્યા હતા. અંદર પ્રવેશતા જ એસીની ઠંડક અને ગુલાબજળની મહેકે સ્વાગત કર્યું. રિસેપ્શન પર એક સ્માર્ટ મેનેજર ઊભો હતો, જેનું નામ બેઝ પર વિક્રમ લખ્યું હતું. ગુડ આફ્ટરનૂન સર, વેલકમ ટુ રોયલ સેફરન. તેણે રોહનને જોઈને કહ્યું. ટેબલ ફોર 5. રોહને માથું હલાવ્યું. હા, રોહન મહેરાના નામથી બુકિંગ છે. મેનેજરે લિસ્ટ ચેક કરી અને સ્મિત કર્યું. જી સર, બિલકુલ. તમારું ટેબલ સેન્ટર કોર્ટયાર્ડમાં છે. ખૂબ જ પ્રાઇમ લોકેશન છે. અમે આગળ વધવા જઈ રહ્યા હતા કે સિમરન અચાનક રોકાઈ ગઈ. તેણે રોહનનો હાથ પકડ્યો અને તેને પોતાની તરફ ખેંચીને ધીમેથી ફૂસફૂસાવ્યું, પણ એટલા જોરથી કે હું સાંભળી શકું. રોહન, સાંભળ, આજે મારો મૂડ ખરાબ ન કરતો. તને ખબર છે ને માજી કેવી રીતે જમે છે? તે હાથથી ખાય છે, ક્યારેય ઢોળી પણ નાખે છે, અને તે વારંવાર બાળકોને ટોકતી રહે છે. ફોન ન જુઓ, બરાબર બેસો. આજે મધર્સ ડે છે. હું ઈચ્છું છું કે અમે શાંતિથી લંચ કરીએ. પ્લીઝ કંઈક કર. રોહનનો ચહેરો પીળો પડી ગયો. તેણે એક નજર મારી તરફ જોઈ. મારી આંખોમાં માત્ર નીરવતા હતી. મેં કોઈ પ્રતિક્રિયા ન આપી. હું જોવા માંગતી હતી કે મારો દીકરો કઈ હદ સુધી નીચે પડી શકે છે. સિમરન, પ્લીઝ. રોહન ગીડગીડાયો. માં છે મારી, આજે તો ઓછામાં ઓછું. ઓહ ગોડ, રોહન. સિમરને તેની આંખો ફેરવી. તો શું થયું? અમે એક જ રેસ્ટોરન્ટમાં તો છીએ. બસ ટેબલ અલગ હશે. તે પણ કમ્ફર્ટેબલ રહેશે અને અમે પણ. તને તારી પત્ની અને બાળકોની ખુશી વહાલી છે કે માનું જૂનું ડ્રામા? આ તે પણ હતો જ્યારે એક દીકરો હારી ગયો અને એક પતિ ઝૂકી ગયો. રોહને ઊંડો શ્વાસ લીધો અને પોતાની નજર જમીન પર ગાળી દીધી. તે મારી સામે નજર મેળવી શકતો નહોતો. મેનેજર, જે હજી સુધી મેનુ કાર્ડ હાથમાં લઈને ઊભો હતો, અમારી તરફ સવાલભરી નજરોથી જોઈ રહ્યો હતો. રિસેપ્શન એરિયામાં પણ ગરમાહટ મચી રહી હતી. ઘણા પરિવારો પોતાના વારાની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે સિમરને કમાન પોતાના હાથમાં લઈ લીધી. તે આગળ વધી અને પોતાની આંગળી નચાવતા મેનેજરને બોલી, એક્સક્યુઝ મી, એક નાનકડો ચેન્જ છે. તેણે મારી તરફ ઇશારો કર્યો, જાણે હું કોઈ માણસ નહીં પણ કોઈ પાર્સલ હોઉં જેને ખોટા સરનામે ડિલિવરી કરી દેવામાં આવ્યું હોય. તે અમારા સાથે મેન ટેબલ પર નહીં બેસે. તેમના માટે એક અલગ ટેબલની વ્યવસ્થા કરો. કોઈ નાનું ટેબલ સાઈડમાં ક્યાંક. મેનેજર હક્કાબક્કા રહી ગયો. મેમ, અલગ ટેબલ? પણ આ તો ફેમિલી લંચ છે અને આજે મધર્સ ડે છે. તમને હિન્દી સમજ નથી આવતી? સિમરને તેને ડાંટતા કહ્યું. અમને પ્રાઇવસી જોઈએ છે. તેમને અલગ બેસાડો, જ્યાં વાત વધારે ઘોંઘાટ ન હોય. અને હા, ધ્યાન રાખજો કે અમારી ટેબલ પરથી તે નજર ન આવે. અમે નથી ઈચ્છતા કે કોઈ ડિસ્ટર્બ થાય. તે પળે એવું લાગ્યું જાણે આખી લોબીમાં સન્નાટો છવાઈ ગયો હોય. ત્યાં ઊભેલા ઓછામાં ઓછા 30 લોકોએ અમારી તરફ જોયું. મેં તેમની નજરોને મારા ઉપર અનુભવી. કેટલીક આંખોમાં દયા હતી, કેટલીકમાં આશ્ચર્ય અને કેટલીકમાં તૃણાસ્પદ મજા, જે લોકો બીજાના તમાશામાં લે છે. મને લાગ્યું જાણે કોઈએ મારા ગાલ પર જોરદાર તમાચો માર્યો હોય. અપમાનની એક ઠંડી લહેર મારા પગથી શરૂ થઈને મારા માથા સુધી પહોંચી ગઈ. મારો પોતાનો દીકરો, જેને મેં મારી આંગળી પકડીને ચાલતા શીખવ્યું હતું, જેને રાતોને જાગીને ભણાવ્યો હતો, જ્યારે હરીશને હાર્ટ એટેક આવ્યો હતો અને બિઝનેસ ડૂબી રહ્યો હતો, તે દીકરો આજે પોતાની પત્નીના પાલવ પાછળ છુપાયેલો ઊભો હતો. તે એક શબ્દ પણ ન બોલ્યો, એક શબ્દ પણ નહીં. જો તે બસ એટલું કહી દેતો, નહીં સિમરન, માં અમારી સાથે બેસશે, તો કદાચ હું મારી બધી દોલત, બધી જાયદાદ તેના નામે કરી દેતી. પણ તેની ચૂપકીદીએ આજે વસિયત બદલી દીધી હતી. મેનેજરે મારી તરફ જોયું. બિચારો યુવક શર્મિંદા લાગી રહ્યો હતો. મેમ, આઈ એમ સોરી, તેણે ધીમેથી કહ્યું. અમારી પાસે એક ટેબલ ખાલી છે, પણ તે કિચન પાસે છે, પિલરની પાછળ. તે બહુ સારી જગ્યા નથી. ચાલશે? સિમરને તરત કહ્યું. અને તેમને ત્યાં લઈ જાઓ. હું મારી જગ્યાએથી હલી નહીં. મેં એક ઊંડો શ્વાસ લીધો. મેં મારા ધ્રુજતા હાથોને મારી સાડીના પાલોમાં છુપાવ્યા. મને રડવું આવી રહ્યું હતું, પણ મેં હરીશની વાત યાદ કરી. ગાયત્રી, દુનિયા ક્યારેય તારા આંસુઓની કદર નથી કરતી. દુનિયા માત્ર તારી તાકાતને સલામ કરે છે. મેં માથું ઊંચું કર્યું. મેં મારી કરોડરજ્જુ સીધી કરી. ઠીક છે. મેં મારા અવાજમાં એટલી શાંતિ રાખી કે સિમરન પણ ચોંકીને મારી તરફ જોવા લાગી. મને ત્યાં લઈ ચાલો બેટા, મેં મેનેજરને કહ્યું. મને ખૂણામાં બેસવું પસંદ છે. ત્યાં શાંતિ હશે. મેં રોહનની તરફ એક છેલ્લી આશાથી જોયું.
પણ તે હજી પણ પોતાના બૂટને જોઈ રહ્યો હતો. ઠીક છે, તો આજનું મારું આ સત્ય છે. હું ધીમે ધીમે મેનેજરની પાછળ ચાલવા લાગી. મારો પરિવાર, મારો દીકરો, મારી વહુ અને મારા પૌત્ર પૌત્રીઓ ઝુમ્મર નીચે સજેલી તે મોટી ગોળ મેજ તરફ આગળ વધ્યા, જ્યાં ચાંદીના વાસણો ચમકી રહ્યા હતા. અને હું રેસ્ટોરન્ટના તે હિસ્સા તરફ વધી જ્યાં વેઇટર પોતાના ટ્રે રાખે છે, જ્યાંથી કિચનનો ઘોઘાટ આવે છે અને જ્યાંની હવામાં ખાવાની મહેક સાથે સાથે બાથરૂમ ક્લીનરની ગંધ પણ ભળી હોય છે. આ રોયલ સેફરનનો સૌથી અંધારો ખૂણો હતો. અહીં કોઈ બેસવા માંગતું નથી. મેનેજરે મારા માટે ખુરશી ખેંચી. તે મારી સાથે નજર મેળવી શકતો નહોતો. મેમ, મને ખરેખર ખેદ છે. જો કોઈ બીજું ટેબલ ખાલી હોત તો કોઈ વાત નહીં બેટા, મેં ખુરશી પર બેસતા કહ્યું. તમે તમારું કામ કરો. મને એક ગ્લાસ પાણી અને મેનુ કાર્ડ આપી દો. તે ચાલ્યો ગયો. હું એકલી રહી ગઈ. મારી સામે એક સફેદ દિવાલ હતી જેના પર ભેજનું એક નાનકડું ડાઘું હતું. મારી પાછળ કિચનનો દરવાજો વારંવાર ખુલી રહ્યો હતો અને બંધ થઈ રહ્યો હતો. 2 બટર ચિકન, 1 દાલ મખની. અંદરથી રસોઈયાનો અવાજ આવી રહ્યો હતો. ચમચા અને પ્લેટો ટકરાવાની અવાજો મારા કાનોમાં ગુંજી રહી હતી. દૂર, બહુ દૂર, રેસ્ટોરન્ટના બરાબર વચ્ચે મેં મારા પરિવારને જોયો. તેઓ હસી રહ્યા હતા. સિમરન મેનુ કાર્ડ જોઈ રહી હતી અને વેટરને કંઈક સૂચના આપી રહી હતી. રોહન હવે રિલેક્સ લાગી રહ્યો હતો, જાણે તેના માથા પરથી કોઈ મોટો બોજ ઉતરી ગયો હોય. બાળકો પોતાના ફોનમાં વ્યસ્ત હતા. તેમના માટે હું અદૃશ્ય થઈ ચૂકી હતી. હું ગાયબ થઈ ગઈ હતી. એક પળ માટે મારી આંખોમાંથી એક આંસુ ટપકીને મારા ગાલ પર પડ્યું. મેં તેને તરત લૂછી નાખ્યું. આ આંસુ દુઃખનું નહોતું. આ આંસુ તે ગાયત્રી માટે હતું જે આજે મરી ગઈ. મેં મમતામયી માં, જે પોતાની અપમાનને પીને પણ પોતાના બાળકોની ખુશી ઈચ્છતી હતી, તે આ ખૂણાવાળા ટેબલ પર સમાપ્ત થઈ ગઈ. અને તેની જગ્યાએ હવે તે ગાયત્રી દેવી જાગી રહી હતી, જેણે 1990ના દાયકામાં મુંબઈના સૌથી ક્રૂર લેન્ડ માફિયાઓથી પોતાની જમીન બચાવી હતી, જેણે કોર્ટ કચેરીના ચક્કર કાપ્યા હતા, જેણે પુરુષોની આ દુનિયામાં પોતાની જગ્યા બનાવી હતી. હું હવે માત્ર એક માં નહોતી, હું એક ઓડિટર હતી, હું એક બિઝનેસ વુમન હતી અને સૌથી મોટી વાત, હું આ ઇમારતની માલકીન હતી. બેઠા બેઠા મેં વસ્તુઓ નોટ કરવાનું શરૂ કર્યું. મારા ટેબલ ઉપરનો એસી વેન્ટ ધીમે ધીમે ટપકી રહ્યો હતો. ફર્શના ખૂણામાં ધૂળ જામી હતી, જાણે ઘણા દિવસોથી બરાબર સાફ સફાઈ ન થઈ હોય. જે વેટરે મને પાણી આપ્યું તેની યુનિફોર્મ કોલર મેલી હતી. આ રોયલ સેફરનના સ્ટાન્ડર્ડ વિરુદ્ધ છે. મારા લીઝ એગ્રીમેન્ટના ક્લોઝ નંબર 14માં સ્પષ્ટ લખ્યું છે કે ભાડુઆતને હાઇજીન અને એમ્બિયન્સની વર્લ્ડ ક્લાસ સ્તર જાળવી રાખવું પડશે, નહીંતર એગ્રીમેન્ટ રદ કરી શકાય છે. મેં એક ઘૂંટ પાણી પીધું. પાણી ઠંડુ હતું, પણ મારો ગુસ્સો તેનાથી ક્યાંય વધારે ઠંડો અને ઊંડો હતો. મારી નજર પાસેથી પસાર થતાં એક વેટર પર પડી. તે એક ટ્રે લઈને જઈ રહ્યો હતો જેમાં ઘણું બધું ખાવાનું હતું. તે ખૂબ થાકેલો લાગી રહ્યો હતો. તેની આંખો નીચે કાળા કુંડાળા હતા. ધ્યાનથી, વિજય, જો એક પણ પ્યાલો તૂટ્યો તો મેનેજર સાહેબ તારા પગારમાંથી કાપી લેશે. બીજા વેટરે તેને ચેતવણી આપી. પહેલેથી જ 3 મહિનાથી ઓવરટાઈમના પૈસા નથી મળ્યા યાર, વિજયે ધીમા અવાજે જવાબ આપ્યો. કહે છે કે બિલ્ડિંગની માલકીન બહુ સખત છે, બધો પૈસો રેન્ટમાં જતો રહે છે. મેં આ સાંભળ્યું અને મારી મુઠ્ઠીઓ બંધ થઈ ગઈ. તો આ ચાલી રહ્યું છે અહીં. મિસ્ટર મલ્હોત્રા, રેસ્ટોરન્ટના મેનેજર અને મારા ભાડૂત, મારા નામનો ઉપયોગ કરીને પોતાના કર્મચારીઓનું શોષણ કરી રહ્યા છે. તે મારા નામનો ડર બતાવીને તેમનો પગાર ખાઈ રહ્યા છે. બહુ સારું. આજે મધર્સ ડે પર મને માત્ર મારા દીકરાનો અસલી ચહેરો ન જ દેખાયો, પણ મારા બિઝનેસનું એક કડવું સત્ય પણ સામે આવ્યું. ભગવાન જે કરે છે સારા માટે કરે છે. જો સિમરને મને આ ખૂણામાં ન ફેંકી હોત તો મને ક્યારેય ખબર ન પડત કે મારી નાકની નીચે શું ચાલી રહ્યું છે. મેં મારા હેન્ડબેગમાંથી મારો ફોન કાઢ્યો. આ કોઈ સાધારણ ફોન નહોતો, પણ લેટેસ્ટ મોડેલ હતો જેને હું સિમરન સાથે સામે છુપાવીને રાખતી હતી, જેથી તેને એવું ન લાગે કે બુઢિયા મોડર્ન થઈ રહી છે. મેં મારી બેન્કિંગ એપ ખોલી. સ્ક્રીન પર જે બેલેન્સ દેખાયું તે એટલું હતું કે હું આ આખા રેસ્ટોરન્ટને અત્યારે આ જ વખતે ખરીદી શકું. મેં પ્રોપર્ટીઝ ફોલ્ડર ખોલ્યું અને ધ રોયલ સેફરનની ફાઇલ કાઢી. લીઝ આવતા મહિને રિન્યૂ થવાની છે. શું સંયોગ છે! મિસ્ટર મલ્હોત્રા કદાચ વિચારી રહ્યા હશે કે રિન્યુઅલ સરળતાથી થઈ જશે, પણ તેમને નથી ખબર કે આજે તેમની સૌથી મોટી આફત, તેમની સૌથી મોટી જજ તેમની કિચનમાં બાજુવાળા ટેબલ પર બેઠી છે. જે મેં વેટરને ઇશારો કર્યો તે જ છોકરો વિજય, જે થાકેલો લાગી રહ્યો હતો, મારી પાસે આવ્યો. જી મેડમ, શું લાવું તમારા માટે? તેણે ખૂબ જ નમ્રતાથી પૂછ્યું. તેનો અવાજમાં તે રૂખાપણું હતું જે ઘણીવાર વેટરમાં હોય છે જ્યારે તેઓ કોઈ એકલી બેઠેલી વૃદ્ધ સ્ત્રીને સર્વ કરે છે. બેટા, મેં તેને પૂછ્યું, અહીંનો સૌથી મોંઘો સ્ટાર્ટર શું છે? તે થોડો ચોંક્યો. કદાચ તેણે મારી સાધારણ સાડી જોઈને વિચાર્યું હશે કે હું દાળ રોટી ઓર્ડર કરીશ. મેડમ, અમારો તંદૂરી લોબસ્ટર પ્લેટર બહુ મોંઘો છે, 4000 રૂપિયાનો છે અને વાઇન પણ બહુ મોંઘી છે. ઠીક છે, મેં સ્મિત કરતાં કહ્યું. મારા માટે તે લોબસ્ટર લાવો અને સાંભળ, શું તમારી પાસે ફ્રેન્ચ વાઇન છે? સાટો માર્ગો. વિજયની આંખો ફાટી ગઈ. સાટો? જી મેડમ છે, પણ તે બોટલ તે 45,000 રૂપિયાની છે. લઈ આવ, મેં કહ્યું
અને એક ગ્લાસ નહીં, આખી બોટલ લાવજે. આજે હું સેલિબ્રેટ કરી રહી છું. સેલિબ્રેટ શું મેમ? તેણે નિર્દોષતાથી પૂછ્યું. આઝાદી, મેં કહ્યું. ગેરસમજણોમાંથી આઝાદી. વિજય કંઈ સમજ્યો નહીં, પણ તે જી હમણાં લાવ્યો કહીને ચાલ્યો ગયો. દૂર મારી ટેબલ પરથી હું જોઈ શકતી હતી કે સિમરન વેઇટર પર ચીસો પાડી રહી છે. કદાચ સૂપ ઠંડો હતો કે પાણી મોડું આવ્યું. રોહન પોતાનું માથું પકડીને બેઠો હતો. તે ખુશ નહોતો દેખાઈ રહ્યો. સારું છે, તેને ખુશ થવું પણ ન જોઈએ. આજનો દિવસ તેના માટે એક પાઠ બનવાનો હતો અને મારા માટે એક નવી શરૂઆત. શું તમે જાણો છો કે એક માનું દિલ ક્યારે પથ્થર બને છે? જ્યારે તેને આ અહેસાસ થાય છે કે તેની મમતા તેના બાળકોની નબળાઈ બની ગઈ છે. મારી સાથે પણ એ જ થયું. જ્યારે વિજય મારી વાઇનની બોટલ લઈને આવ્યો તો મેં નક્કી કરી લીધું હતું કે હવે હું ગાયત્રી માં નહીં, ગાયત્રી ધ ઓનર બનીશ. દોસ્તો, આ કહાની હજી શરૂ થઈ છે. તમે જોયું કે કેવી રીતે એક દીકરાએ પોતાની માતાને સમાજના ડરથી ખૂણામાં બેસાડી દીધી, પણ એ નથી જાણતો કે ખૂણામાં બેઠેલી ખેલાડી જ ઘણીવાર આખી રમત પલટી નાખે છે. શું ગાયત્રી દેવી પોતાના અપમાનનો બદલો લેશે? શું તે પોતાની અસલી ઓળખ પોતાના દીકરા અને વહુ સામે લાવશે? અને સૌથી મોટો સવાલ, જ્યારે બિલ આવશે તો અસલી કિંમત કોણ ચૂકવશે? આ જાણવા માટે અમારા ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરો અને ઘંટીનું બટન દબાવો. તમે આ વિડીયો ભારતના કયા શહેરથી જોઈ રહ્યા છો? નીચે કમેન્ટમાં તમારા શહેરનું નામ લખો. મને વાંચીને ખૂબ ખુશી થશે. શું તમારી સાથે ક્યારે એવું થયું છે કે પોતાના વોઇસ તમને પારકા હોવાનો અહેસાસ કરાવ્યો હોય? તમારી કહાની પણ શેર કરો. હવે આગળ જોઈએ કે ગાયત્રી દેવીએ તે 45,000 રૂપિયાની વાઇન સાથે શું તોફાન ઊભું કર્યું. વિજય જ્યારે તે વાઇનની બોટલ લઈને પાછો આવ્યો તો તેના હાથ થોડા ધ્રુજી રહ્યા હતા. 45,000 રૂપિયાની સાટો માર્ગો. કદાચ તેણે પોતાની આખી જિંદગીમાં આટલી મોંઘી બોટલ કોઈને ખોલતા નહીં જોઈ હોય. તે પણ એક એવી વૃદ્ધ મહિલા માટે જેને તેના પરિવારે ખૂણામાં ધકેલી દીધી હોય. તેણે ખૂબ સલીકાથી કોર્ક કાઢ્યો અને ઘેરા લાલ રંગની વાઇન મારા ગ્લાસમાં રેડી. મેડમ, શું હું ચાખવા માટે થોડુંક નાખું? તેણે અચકાતા પૂછ્યું, જેમ તેને ટ્રેનિંગમાં શીખવવામાં આવ્યું હતું. નહીં બેટા, મેં સ્મિત કરતાં કહ્યું, પૂરી ભરી દે. આજે મને નશો નહીં, હોશ જોઈએ છે. મેં ગ્લાસ ઉઠાવ્યો. વાઇનની ખુશ્બુએ મને ઘેરી લીધી. આ તે જ વિન્ટેજ હતી જે હરીશને ખૂબ પસંદ હતી. જ્યારે અમે અમારી પહેલી મોટી ડીલ વર્લીનો સી ફેન્સિંગ પ્લોટ સાઇન કરી હતી ત્યારે અમે આ જ વાઇન પીધી હતી. આજે હું તેને એકલી પી રહી હતી, પોતાની જ બેઇજ્જતીનો જશ્ન મનાવતા. દૂર સેન્ટર ટેબલ પર રોહન બિયર પી રહ્યો હતો અને સિમરન કોઈ ફેન્સી કોકટેલ જેમાં કદાચ માત્ર બરફ અને ખાંડ હતી. તેઓ નહોતા જાણતા કે તેમની બિચારી માં આ સમયે તેમના કરતાં 10 ગણી વધુ મોંઘી વસ્તુ પી રહી છે. જેવી વાઇન મારા ગળા નીચે ઉતરી, મારું મગજ વધુ સાફ થઈ ગયું. હવે હું એક માની નજરથી નહોતી જોઈ રહી. હવે હું વટવૃક્ષ હોલ્ડિંગ્સની ચેરપર્સનની નજરથી જોઈ રહી હતી અને જે મને દેખાઈ રહ્યું હતું તે મને બિલકુલ પસંદ નહોતું આવી રહ્યું. મારા બરાબર ઉપર લાગેલા એસી ડક્ટમાંથી પાણીનું એક ટીપું ટપક્યું. મેં ઉપર જોયું. સીલિંગમાં ભેજના ડાઘા હતા. આ બિલ્ડિંગ, આ હેરિટેજ સ્ટ્રક્ચર મારી જાન છે. મેં લીઝ એગ્રીમેન્ટના સ્પષ્ટપણે ક્લોઝ બાર લખાવ્યો હતો. ભાડું તે ઇન્ટિરિયર અને ડર્કિંગનું રિપેરિંગ દર 6 મહિનામાં કરાવવું પડશે. પણ અહીં તો એવું લાગી રહ્યું હતું જાણે વર્ષોથી કોઈએ પેક્સ પણ નથી ઉઠાવ્યો. મિસ્ટર મલ્હોત્રા ભાડું તો સમયસર આપે છે, પણ મેન્ટેનન્સના નામે મારી પ્રોપર્ટીને ઉધઈની જેમ ચાટી રહ્યા છે. મેં મારી આંગળીથી ટેબલની સપાટીને સ્પર્શ કર્યો. ચીકણાશ. મેં મોઢું બગાડ્યું. સેનિટાઈઝરની બોટલ ખાલી હતી અને તે ખુશ્બુ ગુલાબજળ નીચે એક હળવી સિલન અને વાસી તેલની દુર્ગંધ દબાયેલી હતી. આ ધ રોયલ સેફ્રન છે કે કોઈ ઢાબો? હું આ જગ્યાનું પ્રીમિયમ ભાડું વસૂલું છું કારણ કે તે એક બ્રાન્ડ છે. જો કોઈ ફૂડ બ્લોગર કે ક્રિટિક અહીં આવીને આ બધું જોઈ લે તો મારી બિલ્ડિંગની વેલ્યુ રાતોરાત ઘટી જશે. સિમરન વિચારે છે કે તેણે મને સજા આપી છે, પણ તેણે મને મારી જ જાયદાદનું ઓડિટ કરવાની તક આપી દીધી. વિજય મારા માટે તંદૂરી લોબસ્ટર લઈને આવ્યો. ખાવાનું ખરેખર શાનદાર દેખાઈ રહ્યું હતું. ખુશ્બુ લાજવાબ હતી. ઓછામાં ઓછું શેફ પોતાનું કામ જાણતો હતો. બેસ બેટા, મેં વિજયને કહ્યું, બાજુની ખાલી ખુરશી તરફ ઇશારો કરતા. આ ખૂણામાં એમ પણ કોઈ જોઈ રહ્યું નહોતું. અરે નહીં મેડમ, તે ગભરાઈ ગયો. મેનેજર સાહેબ જોઈ લેશે તો નોકરીમાંથી કાઢી મૂકશે. અમને ગ્રાહકોની સાથે બેસવાની પરવાનગી નથી. હું ગ્રાહક નથી, મેં ધીમેથી કહ્યું, એક રહસ્યમય સ્મિત સાથે. હું એક શુભચિંતક છું, ડર નહીં. મલ્હોત્રા પોતાની કેબિનમાં વ્યસ્ત છે. મારે બસ તારી સાથે 2 મિનિટ વાત કરવી છે. વિજય ડરતા ડરતા ઊભો રહ્યો, પણ તેની આંખોમાં એક ભરોસો હતો. કદાચ તેને મારામાં પોતાની દાદી કે નાનીની ઝલક દેખાઈ રહી હતી. તારું નામ વિજય છે ને? ક્યાંથી છે? જી મેડમ, હું સિતારાથી છું. અહીં કોલેજમાં ભણું છું. બીકોમ ફાઇનલ યર છે. ઘરે પૈસા મોકલવાના હોય છે અને મારી ફી પણ ભરવાની છે, એટલે પાર્ટ ટાઈમ વેટરનું કામ કરું છું. મહેનતી છે. મેં વાઇનનો એક ઘૂંટ લેતા કહ્યું, ચહેરા પરથી લાગે છે પણ તું બહુ થાકેલો લાગી રહ્યો છે. શું અહીં કામ બહુ વધારે છે? વિજયે એક ઊંડો શ્વાસ લીધો અને આજુબાજુ જોયું. કામ તો ઠીક છે મેડમ, પણ માહોલ થોડો સખત છે. સખત? મેં મારી ભમરો ચડાવી.
ખુલીને જણાવ, મને કહાણીઓ સાંભળવાનો બહુ શોખ છે. વિજય થોડો નજીક આવ્યો અને અવાજ ધીમો કરીને બોલ્યો, જુઓ મેડમ, મેનેજર મિસ્ટર મલ્હોત્રા બહુ દબાણ નાખે છે. તે કહે છે કે આ બિલ્ડિંગની જે માલકીન છે મિસ ગાયત્રી, તે બહુ જ ખડૂસ અને લાલચુ સ્ત્રી છે. મારા હાથમાં પકડેલો ગ્લાસ પળભર માટે અટકી ગયો. ઓહ, એવું કહે છે તે? જી, તે કહે છે કે માલકીને ભાડું એટલું વધારી દીધું છે કે તે અમારો પગાર વધારી શકતા નથી. છેલ્લા 3 મહિનાથી અમારી ટીપ પણ તે એવું કહીને રાખી લે છે કે માલકીનને કમિશન આપવું પડે છે. જો અમે રજા માંગીએ તો કહે છે કે બુઢિયાએ ના પાડી છે. અમે બધા તો તે માલકીનને મળ્યા નથી, પણ બધા તેનાથી બહુ ડરે છે અને નફરત પણ કરે છે. કહે છે કે તેમના પાસે દિલ નહીં, પથ્થર છે. આ સાંભળીને મારા અંદરનું લોહી ઉકળી ઉઠ્યું, પણ ચહેરો શાંત રહ્યો. તો આ રમત ચાલી રહી છે મારી પીઠ પાછળ. મિસ્ટર મલ્હોત્રા, તમે મારા નામનો ઉપયોગ કરીને આ ગરીબ બાળકોનું લોહી ચૂસી રહ્યા છો. હું ગાયત્રી દેવી, જેણે પોતાની કંપનીમાં ડ્રાઈવરના બાળકો સુધીનો અભ્યાસ પણ મફત કરાવ્યો છે. મને તમે એક રાક્ષસ બનાવીને રજૂ કરી રહ્યા છો અને મારી જ બિલ્ડિંગમાં. વાહ, બહુ ખૂબ. એક ઊંડો શ્વાસ લીધો. ખરેખર તે માલકીન તો બહુ ખરાબ હશે, પણ બેટા, એક વાત યાદ રાખજે, સાંભળેલી વાતો પર ક્યારેય ભરોસો ન કરતો. ક્યારેક શેતાન તે નથી હોતો જેનું નામ લેવામાં આવે છે, પણ તે હોય છે જે નામ લઈ રહ્યો હોય છે. વિજય મારી પહેલી સમજ્યો નહીં, પણ તેણે માથું હલાવી દીધું. તમે બહુ અલગ છો મેડમ. તે લોકો, તેણે મારી ફેમિલી તરફ ઇશારો કર્યો, તે લોકો તમને ડિઝર્વ નથી કરતા. માફ કરજો, મેં વધારે બોલી દીધું. નહીં વિજય, તે સાચું કહ્યું, મેં કહ્યું, અને સત્ય કડવું હોય છે પણ જરૂરી હોય છે. તે ત્યારે જ કિચનનો દરવાજો ખુલ્યો અને એક બીજો વેટર ગભરાહટમાં બહાર નીકળ્યો. તેના હાથમાંથી એક કાંટો પડી ગયો. છન અવાજ થયો. તરત જ ફ્લોર મેનેજર ત્યાં આવી પહોંચ્યો અને તેને દાટવા લાગ્યો. અલિયા ગધા, દેખાતું નથી આ રોયલ સેફ્રન છે, તારી બસ્તીનો ઢાબો નહીં. આની કિંમત તારા પગારમાંથી કપાશે. તે છોકરો રડવા જેવો થઈ ગયો. મેં આ બધું જોયું. મારું દિલ પીગળી ગયું, પણ દિમાગે તે ઘટનાને પણ પુરાવા તરીકે નોંધી લીધું. લેબર લોનું ઉલ્લંઘન, કર્મચારીઓનું માનસિક શોષણ, લીઝ એગ્રીમેન્ટનો ક્લોઝ 18, કામ કરવાનો સ્વસ્થ વાતાવરણ. મિસ્ટર મલ્હોત્રા, તમારા પાપનો ઘડો હવે ભરાઈ ચૂક્યો છે અને તેને ફોડવા માટે હથોડો મારી હાથમાં છે. મેં મારી નજર ફરીથી મારી ફેમિલી તરફ ફેરવી. સિમરન હવે પોતાના ફોનથી સેલ્ફી લઈ રહી હતી, પાઉચ બનાવતા. પોતેને રોહન જબરદસ્તી સ્મિત કરતા જોઈ રહ્યો હતો. બાળકો બોર થઈ રહ્યા હતા અને એકબીજાને કોણી મારી રહ્યા હતા. શું આજ તે પરિવાર છે જેના માટે મેં મારી જવાની ખપાવી દીધી? શું આજ તે લોકો છે જેના માટે મેં મારી ઓળખ છુપાવી? હરીશ હંમેશા કહેતા હતા, ગાયત્રી, તું બહુ ભાવુક છે, તું તારી મમતામાં આંધળી થઈ જાય છે. આજે મારી આંખોની પટ્ટી ખુલી ગઈ હતી. તે પટ્ટી સિમરને જ ખોલી હતી. મને આ ખૂણામાં બેસાડીને. મને હવે રોહન પર ગુસ્સો નહોતો આવી રહ્યો, પણ દયા આવી રહી હતી. તે એક એવો માણસ હતો જેણે પોતાની કરોડરજ્જુ પોતાની પત્નીના પર્સમાં મૂકી દીધી હતી. અને સિમરન, તે માત્ર એક પરપોટો હતી, રંગીન પણ ખાલી. અને હું જાણતી હતી કે પરપોટાને ફોડવા માટે બસ એક પિન પૂરતી હોય છે. મેં મારા પર્સમાંથી એક નાની ડાયરી કાઢી. આ મારી આદત છે. હું હંમેશા વસ્તુઓ નોટ કરું છું. મેં લખવાનું શરૂ કર્યું. એસી લીકેજ, મેન્ટેનનો અભાવ, ફ્લોરની તૂટેલી ટાઇલ્સ, સુરક્ષાનો ખતરો, સ્ટાફની ફરિયાદો, વેતનમાં કાપ, ટીપની ચોરી, મારું નામ બદનામ કરવું, માનહાનિ, ગ્રાહકો સાથે ભેદભાવ, મને અલગ બેસાડવી. આલિસ હવે મિસ્ટર મલ્હોત્રાના ટર્મિનેશન લેટરનો આધાર બનશે. ત્યારે જ વિજય પાછો આવ્યો. મેડમ, તમને કંઈ બીજું જોઈએ છે? મેન કોર્સ નહીં વિજય, મેં ડાયરી બંધ કરતા કહ્યું. મારું પેટ ભરાઈ ગયું છે, પણ મારું મન હજી ભરાયું નથી. મેં તેને એક તીક્ષ્ણ નજરથી જોયો. વિજય, શું તું મારા પર ભરોસો કરે છે? તે થોડો ચોંક્યો. જી મેડમ, બિલકુલ. તમે મારી વાત સાંભળી, આ જ ઘણું છે. તો હવે મારી વાત સાંભળ બહુ ધ્યાનથી. મેં મારા પર્સના સૌથી અંદરના જીપ ખોલી. ત્યાં એક મખમલી પાઉચમાં મારું સૌથી મોટું હથિયાર રાખેલું હતું. મેં તેને બહાર કાઢ્યું. તે કોઈ બંદૂક નહોતી, તે એક બ્લેક મેટલ કાર્ડ હતો. અમેરિકન એક્સપ્રેસ સેન્ચુરિયન. આ કાર્ડ બધા પાસે નથી હોતો. આ માત્ર તેમની પાસે હોય છે જે એક ફોન કોલ પર હવાઈ જહાજ ખરીદી શકે છે. આ કાર્ડની કોઈ લિમિટ નથી હોતી. મેં તે કાર્ડને મેજ પર રાખ્યો. તેની કાળી ચમકે મંદ રોશનીમાં પણ એક અલગ આભા ફેલાવી દીધી. તેની બાજુમાં મેં મારું વિઝિટિંગ કાર્ડ રાખ્યું. જાડા હાથીના દાંત રંગનો કાળો કાગળ જેના પર સોનેરી અક્ષરોમાં ઊભું હતું, ગાયત્રી દેવી, ચેરપર્સન અને ફાઉન્ડર, વટવૃક્ષ હોલ્ડિંગ પ્રાઇવસી એપેસ, મુંબઈ, દુબઈ, લંડન. વિજયે તે બંને કાર્ડ્સને જોયા. તેની સમજમાં નહોતું આવી રહ્યું કે એક ખૂણામાં બેઠેલી સાધારણ સાડી પહેરેલી વૃદ્ધ મહિલા પાસે આવો કાર્ડ કેવી રીતે હોઈ શકે છે. આ તો તે હકલાયો. વિજય, મારો અવાજ હવે બદલાઈ ચૂક્યો હતો. તેમાં એક એવી સત્તા હતી જે સામાન્ય રીતે બોર્ડરૂમમાં સંભળાય છે. આ કાર્ડ ઉઠાવ, સીધો મેનેજરની ઓફિસમાં જા. મિસ્ટર મલ્હોત્રાને કહેજે કે ટેબલ નંબર 42 વાળી વૃદ્ધ સ્ત્રી આ આપ્યો છે. પણ મેડમ, બિલ? વિજય ગભરાઈ ગયો. શું તમે બિલ ચૂકવવા માંગો છો? હું બિલ નથી ચૂકવવા માંગતી વિજય. હું આ રેસ્ટોરન્ટને ખરીદવા માંગુ છું, ઓછામાં ઓછા આજે બપોર માટે. મેં એક રહસ્યમય સ્મિત સાથે કહ્યું.
સાંભળ મારી વાત ધ્યાનથી. મેનેજરને આ કાર્ડ આપજે અને કહેજે કે આજે આ રેસ્ટોરન્ટમાં જેટલી પણ માતાઓ પોતાના બાળકો સાથે ભોજન કરી રહી છે તે બધાનું બિલ આ કાર્ડથી ભરવામાં આવશે. બધાનું. વિજયની આંખો ફેલાઈ ગઈ. આમાં તો લાખો. મને પૈસાની ચિંતા નથી બેટા, મને સિદ્ધાંતોની ચિંતા છે. જા. કહે છે કે આ વટવૃક્ષ તરફથી મધર્સ ડેની ભેટ છે. વિજય હજી પણ આઘાતમાં હતો. અને તમારી ફેમિલી, તે જે વચ્ચેવાળા ટેબલ પર છે, તેણે ડરતા પૂછ્યું. મારી સ્મિત ગાયબ થઈ ગઈ. મારો ચહેરો સખત થઈ ગયો, જેમ ગ્રેનાઇટની ચટ્ટાન. તે જ તો અસલી વાત છે વિજય. બધાની મેજનું બિલ ભરવામાં આવશે સિવાય એકના, ટેબલ નંબર 5, મિસ્ટર રોહન મહેરા અને તેમની પત્ની. તેમનું બિલ નહીં. વિજય કન્ફ્યુઝ હતો. નહીં, તેમને એક પૈસો પણ ડિસ્કાઉન્ટ ન મળવો જોઈએ. તેમની પાસેથી પૂરી કિંમત વસૂલજો, સર્વિસ ચાર્જ સાથે. અને જો તે પૂછે કે કેમ, તો મેનેજરને કહેજે કે તે પોતે જઈને તેમને જવાબ આપે. વિજય હવે સમજી રહ્યો હતો. તેના ચહેરા પર એક ધીમે ધીમે વધતી સ્મિત આવી ગઈ. તેને સમજાઈ ગયું હતું કે આ કોઈ સાધારણ દાન નથી, આ એક સર્જિકલ સ્ટ્રાઇક છે. હું સમજી ગયો મેડમ, તેને ઉત્સાહથી કહ્યું. તેણે બંને કાર્ડ ઉઠાવ્યા. હું હમણાં જ જાઉં છું. રોક. મેં તેને રોક્યો. એક વધુ વાત, મેનેજરને કહેજે કે જ્યારે તે ટેબલ નંબર 5 પર બિલ લઈને જાય તો તેણે એ પણ જણાવે કે આ આદેશ કોણે આપ્યો છે અને તેને મારું વિઝિટિંગ કાર્ડ બતાવે. હું જોવા માગું છું કે જ્યારે મલ્હોત્રાને ખબર પડશે કે જે ખડૂસ માલકીનને તે ગાળો આપે છે તે આજે તેની રજાઈમાં બેઠી છે, તો તેનો ચહેરો કેવો બને છે. વિજય માથું હલાવીને ઝડપથી ફર્યો. તેની ચાલમાં હવે તે થાક નહોતો, હવે તેમાં એક મિશનની જોશ હતો. તે સીધો કિચનના દરવાજામાંથી થઈને મેનેજરની કેબિન તરફ ગયો. હું મારી ખુરશી પર પાછળની તરફ ઝૂકી ગઈ. મેં એક વધુ ઘૂંટ વાઈન પીધો. તેનો સ્વાદ હવે વધુ સારો લાગી રહ્યો હતો. કડવાશ મીઠાશમાં બદલાઈ રહી હતી. દૂર સિમરન હજી પણ વેટરને આંગળી બતાવી રહી હતી. કદાચ પાણીમાં બરફ ઓછો હતો. પી લે પાણી સિમરન, મેં મનોમન કહ્યું, કારણ કે થોડીવારમાં તારું ગળું બહુ સુકાવા જઈ રહ્યું છે. હવે બસ રાહ હતી તોફાન આવતા પહેલાની શાંતિની. રેસ્ટોરન્ટમાં ધીમા અવાજે જેઝ સંગીત વાગી રહ્યું હતું. ચમચાની ખણખડાટ હતી. હાસ્ય મજાક હતો. કોઈને અંદાજ નહોતો કે આગામી 10 મિનિટમાં અહીં શું થવાનું છે. એક ખૂણામાં બેઠેલી બિચારી દાદી હવે પોતાની અસલી ભૂમિકામાં આવી ચૂકી હતી. હું મારી ઘડિયાળ જોવા લાગી. ટીક ટીક ટીક. દરેક સેકન્ડ મને મારા પ્રતિશોધની નજીક લઈ જઈ રહ્યો હતો. મને મારા અંદર હરીશની હાજરી અનુભવાઈ રહી હતી. તે કદાચ ઉપરથી જોઈ રહ્યા હશે અને કહી રહ્યા હશે, શાબાશ ગાયત્રી, આજે તે સાબિત કરી દીધું કે તું મારી પત્ની છે. ત્યારે જ મેનેજરની ઓફિસનો દરવાજો જોરથી ખુલ્યો. મિસ્ટર મલ્હોત્રા બહાર નીકળ્યા. તેમના ચહેરાનો રંગ ઉડી ગયો હતો. તેમના હાથમાં મારો બ્લેક કાર્ડ હતો, જેને તેમણે એવી રીતે પકડ્યો હતો જાણે તે કોઈ બોમ્બ હોય જે ક્યારેય પણ ફાટી શકે છે. તેમની નજરો પાગલોની જેમ આખા રેસ્ટોરન્ટમાં ફરી રહી હતી. તે વૃદ્ધ સ્ત્રીને શોધી રહી હતી જેને તેમણે નજરઅંદાજ કરી હતી. અને પછી તેમની નજરો મારા પર આવીને ટકી ગઈ. ખૂણામાં અંધારામાં વાઇનનો ગ્લાસ હાથમાં લઈને મેં મારો ગ્લાસ થોડો ઉપર ઉઠાવ્યો. એક મૂક ટોસ્ટની જેમ મલ્હોત્રાના પગ નીચેથી જમીન ખસી ગઈ. તે લથડતા તેમણે પોતાની ટાઈ ઢીલી કરી. રમત શરૂ થઈ ચૂકી હતી. મિસ્ટર મલ્હોત્રા, જે થોડી મિનિટો પહેલા સુધી પોતાની વાતાનુકૂલિત કેબિનમાં બેસીને કદાચ પોતાની કાળી કમાણી ગણી રહ્યા હતા, હવે પરસેવાથી તરબતર થઈને મારી તરફ આવી રહ્યા હતા. તેમની ચાલ એવી હતી જાણે કોઈ કેદી ફાંસીના માંચડા તરફ વધી રહ્યો હોય. તેમના હાથમાં મારો બ્લેક કાર્ડ હતો, જેને તેમણે બંને હાથોથી એવી રીતે પકડ્યો હતો જાણે તે કોઈ પવિત્ર ધાર્મિક ગ્રંથ હોય. વિજય તેમની બરાબર પાછળ ચાલી રહ્યો હતો. તેનો ચહેરો ગંભીર હતો, પણ તેની આંખોમાં એવી ચમક હતી જેને છુપાવવી મુશ્કેલ હતી. રેસ્ટોરન્ટનો ઘોઘાટ મારા કાનોમાં ઝાંખો પડી ગયો. મારું આખું ધ્યાન તે માણસ પર હતું જે હવે મારી સામે ઊભો હતો. તે માણસ જે મારી પીઠ પાછળ મને કંજૂસ બુઢિયા કહેતો હતો અને મારા કર્મચારીઓની મહેનતની કમાણી હડપ કરી જતો હતો. મલ્હોત્રાએ પોતાની ટાઈની ગાંઠ ઢીલી કરી. તેનું ગળું સુકાઈ રહ્યું હતું. હું મેમ ગાયત્રી દેવીજી. તેનો અવાજ એટલો ધીમો હતો કે જો રેસ્ટોરન્ટમાં સન્નાટો ન હોત તો મને સંભળાતો પણ નહીં. ઓહ માય ગોડ, મને બિલકુલ અંદાજો નહોતો તમે. અને અહીં આ ખૂણામાં મેં તેણે પોતાની જેબમાંથી એક રૂમાલ કાઢ્યો અને પોતાના કપાળનો પરસેવો લૂછ્યો. પ્લીઝ પ્લીઝ મને માફ કરી દો. સ્ટાફે મને જણાવ્યું નહીં. જો મને ખબર હોત તો હું પોતે રેડ કાર્પેટ બિછાવત. આવો, હું તમને વીઆઈપી લાઉન્જમાં શિફ્ટ કરી દઉં. પ્લીઝ, આ જગ્યા તમારા લાયક નથી. હું મારી ખુરશી પર એવી જ રીતે બેસી રહી જેમ કોઈ મહારાણી પોતાના સિંહાસન પર બેસે છે. મેં ધીમેથી મારા વાઇન ગ્લાસને મેજ પર રાખ્યો. બેસો મિસ્ટર મલ્હોત્રા, મેં ખૂબ શાંત સ્વરમાં કહ્યું. આ કોઈ વિનંતી નહોતી, આ એક આદેશ હતો. મલ્હોત્રાએ આજુબાજુ જોયું, કદાચ એ વિચારીને કે કોઈ તેને એક ખૂણાવાળા ટેબલ પર બેઠેલી વૃદ્ધ મહિલા સાથે ઝૂકતા ન જોઈ લે. પણ મારા આદેશનું પાલન કરવા સિવાય તેની પાસે કોઈ વિકલ્પ નહોતો. તે સામેવાળી પ્લાસ્ટિકની ખુરશી પર એવી રીતે બેઠો જાણે તે કાંટા પર બેઠો હોય. મેં તો મિસ્ટર મલ્હોત્રા, મેં તેની આંખોમાં સીધું જોતા કહ્યું, સાંભળ્યું છે કે આ બિલ્ડિંગની માલકીન બહુ કંજૂસ છે. સાંભળ્યું છે કે તે પોતાના સ્ટાફની ટીપ પણ ખાઈ જાય છે. મલ્હોત્રાનો રંગ પીળો પડી ગયો. તે કંઈ બોલવા માટે મોઢું ખોલતા પછી બંધ કરી દેતા. મેડમ, તે તો બસ જૂઠ ન બોલતો. મેં તેને વચ્ચેથી જ કાપી નાખ્યો.
કારણ કે જો તે એક પણ જૂઠું બોલ્યું તો હું અત્યારે આ જ વખતે પોલીસ કમિશનરને ફોન કરીશ અને વિશ્વાસ કર, છેતરપિંડી અને ગબનના આરોપમાં તને જામીન મળવામાં બહુ સમય લાગશે. તે કાંપવા લાગ્યો. મને માફ કરી દો મેડમ, ભૂલ થઈ ગઈ. બિઝનેસ મંદો હતો એટલે મેં વિચાર્યું હું બધું પાછું આપી દઈશ. એક એક પૈસો સ્ટાફને આપી દઈશ. પ્લીઝ પોલીસને ન બોલાવશો. મારો પરિવાર છે. તારો પરિવાર છે, મેં દોહરાવ્યું અને મારી નજર દૂર ટેબલ નંબર 5 પર બેઠેલા રોહન અને સિમરન પર ટકાવી. હા, પરિવાર બધાની નબળાઈ હોય છે. મલ્હોત્રા મારો પણ એક પરિવાર છે. તે જો ત્યાં બેઠો છે. મલ્હોત્રાએ પાછળ ફરીને જોયું. તેણે રોહનને ઓળખ્યો. અરે, તે તો આર્કિટેક્ટ સાહેબ છે. અરે, તેમની પત્ની. હા, મેં કહ્યું, તે જ પત્નીએ મને અહીં બેસાડી છે, આ ખૂણામાં કચરાના ડબ્બાની પાસે, કારણ કે તેને લાગે છે કે હું તેમની સ્ટાન્ડર્ડની નથી. મલ્હોત્રાને હવે આખી વાત સમજાઈ રહી હતી. તેની આંખોમાં ડરની જગ્યાએ હવે એક વિચિત્ર સમજ આવી ગઈ હતી. તેને અહેસાસ થઈ ગયો હતો કે તે બે પાટા વચ્ચે પીસાવાનો છે. એક તરફ તેની મકાન માલકીન અને બીજી તરફ તેનો વીઆઈપી ગ્રાહક. આ તો બહુ ખરાબ થયું મેડમ, તેણે ધીમેથી કહ્યું. હું હમણાં જઈને તેમને સમજાવું છું. ખબરદાર. મેં મારો અવાજ થોડો ઊંચો કર્યો. તું ત્યાં નહીં જાય. તું તેમને કંઈ નહીં કહે, અત્યારે નહીં. મેં ટેબલ પર ઝૂકતા તેને કહ્યું, જો તું તારી નોકરી અને આ લીઝ બચાવવા માંગે છે તો તારે બરાબર એવું જ કરવું પડશે જેવું હું કહીશ. એક શબ્દ પણ અહીંથી ત્યાં ન થવો જોઈએ. જી મેડમ, હુકમ કરો. જે તમે કહેશો તે જ થશે. મારો કાર્ડ લે. મેં બ્લેક કાર્ડ તરફ ઇશારો કર્યો જે હજી પણ તેમના ધ્રુજતા હાથોમાં હતો. આ કાર્ડને સ્વાઇપ કર. જેટલી પણ ટેબલ પર માતાઓ બેઠી છે, પછી તે વૃદ્ધ હોય, યુવાન હોય કે નવી મા બની હોય, તે બધાનું બિલ હું ભરીશ. જાહેરાત કર કે વટવૃક્ષ હોલ્ડિંગ તરફથી આજે મધર્સ ડે પર આ ડિનર સ્પોન્સર કરવામાં આવ્યું છે. મલ્હોત્રાએ માથું હલાવ્યું. જી, બહુ નેક કામ છે મેડમ. તમારી દરિયાદિલીની બધા વખાણ કરશે. પણ મેં મારી આંગળી ઉઠાવી. આમાં એક શરત છે, એક બહુ મોટી શરત. મલ્હોત્રાએ પોતાનો શ્વાસ રોકી લીધો. ટેબલ નંબર 5નું બિલ આ કાર્ડથી ચૂકવવામાં આવશે નહીં. તેમને આ ઓફરમાંથી બહાર રાખવામાં આવશે. બહાર? પરંતુ મેડમ, તે તો તમારો દીકરો છે. તે મારો દીકરો છે, પરંતુ આજે તેણે સાબિત કરી દીધું કે તે મારો વારસદાર નથી. તેને અને તેની પત્નીને એવું લાગવું જોઈએ કે તેમણે પણ આ ફ્રી ડિનરનો હિસ્સો છે. તેમને ઓર્ડર કરવા દો, તેમને ખાવા દો, તેમને પીવા દો. ત્યાં સુધી તેઓ જાતે ન પૂછે ત્યાં સુધી તેમને ન કહેતા કે તેઓ આ લિસ્ટમાં સામેલ નથી, અને જ્યારે અંતે તેઓ બિલ માગે ત્યારે તેમને અસલી આંચકો આપજો. મલ્હોત્રાના ચહેરા પર એક એવી શેતાની મુસ્કાન આવવા લાગી. તેને સમજાઈ ગયું હતું કે બાજી પલટાઈ ચૂકી છે. હું સમજી ગયો મેડમ, ખૂબ સારી રીતે સમજી ગયો. અને હા, મેં ઉમેર્યું, વિજયને આજથી આજ ફ્લોર મેનેજર બનાવી દો. મને મારી બિલ્ડિંગમાં ઈમાનદાર લોકોની જરૂર છે, ના કે તમારા જેવા ચોરોની. આ તમારી પહેલી અને છેલ્લી ચેતવણી છે. મલ્હોત્રા ઊભો થયો. તેણે મને નમીને સલામ કરી. આભાર મેડમ, હું તમને નિરાશ નહીં કરું. તે વળ્યો અને ઝડપથી કેશ કાઉન્ટર તરફ ગયો. મેં જોયું કે તેણે વિજયને કેટલીક સૂચનાઓ આપી. વિજયે મારી તરફ જોઈને અંગૂઠો બતાવ્યો. પછી મલ્હોત્રાએ રેસ્ટોરન્ટની વચ્ચે જઈને માઇક સંભાળ્યું. એક હળવી સીટી વાગી અને સૌનું ધ્યાન તેમની તરફ ગયું. દેવીઓ અને સજ્જનો, મલ્હોત્રાનો અવાજ ગુંજ્યો. રોયલ સેફ્રોન આપ સૌનું સ્વાગત કરે છે. આજે મધર્સ ડેના આ પાવન અવસર પર અમને એ જણાવતા ખૂબ આનંદ થાય છે કે અમારી બિલ્ડિંગના માલિક અને વટવૃક્ષ હોલ્ડિંગના ચેરપર્સન શ્રીમતી ગાયત્રી દેવી તરફથી આજે અહીં હાજર તમામ માતાઓ અને તેમના પરિવારોનું લંચ સંપૂર્ણપણે મફત છે. એક પળ માટે સન્નાટો છવાઈ ગયો. લોકો પોતાની ચમચીઓ રોકીને એકબીજાને જોવા લાગ્યા. શું આ સાચું છે? શું ખરેખર? અને પછી તાળીઓના ગડગડાટ શરૂ થઈ ગયો. વાહ, શું વાત છે! કોઈએ બૂમ પાડી. એક ખૂણેથી થેન્ક યુ મેડમનો અવાજ આવ્યો. લોકોના ચહેરા ખીલી ઉઠ્યા. મફતનું જમવાનું કોને પસંદ નથી હોતું, અને તે પણ આટલી મોંઘી રેસ્ટોરન્ટમાં. મેં મારી વાઈનનો ઘૂંટડો પીધો. આ તાળીઓ મારા કાનમાં સંગીતની જેમ વાગી રહી હતી, પરંતુ મારી નજર માત્ર એક જ જગ્યાએ ટકેલી હતી. ટેબલ નંબર 5. સિમરન, જે અત્યાર સુધી પોતાના ફોનમાં વ્યસ્ત હતી, તે સાંભળીને ચોંકી ગઈ. તેણે રોહનને કોણી મારી. સાંભળ્યું તે રોહન? ફ્રી, આખું લંચ ફ્રી. તેની આંખોમાં લાલચની ચમક આવી ગઈ. અરે વાહ, આ તો કમાલ થઈ ગયો. મેં કહ્યું હતું ને કે આજે આપણો દિવસ સારો જશે. રોહન થોડો મૂંઝવણમાં લાગી રહ્યો હતો. પરંતુ સિમરન, માલિક? કોણ માલિક? આપણને તો ખબર પણ નથી કે તે કોણ છે. અરે છોડને. સિમરને હાથને ઝટકી દીધો. કોઈ અમીર સ્ત્રી હશે જેને ટેક્સ બચાવવો હશે. આપણને શું? આપણે તો ફાયદો મળી રહ્યો છે. તેણે તરત જ વેટરને હાથ હલાવીને બોલાવ્યા. કમનસીબે અથાગ સદભાગ્યે વિજય તેમના ટેબલ પર ગયો. એક્સક્યુઝ મી, સિમરને નખરા સાથે કહ્યું. હમણાં જે એનાઉન્સમેન્ટ થઈ તે અમારા માટે પણ છે ને? વિજયે એક પળ માટે મારી તરફ જોયું. મેં મારી પાપણ ઝબકાવી. વિજયે એક ખૂબ જ પ્રોફેશનલ મુસ્કાન આપી. મેડમ, આ ઓફર રેસ્ટોરન્ટમાં હાજર તમામ એલિજેબલ પરિવાર માટે છે. સિમરને એલિજેબલ શબ્દ ધ્યાન પણ ના આપ્યું. તેને બસ તમામ સાંભળ્યું. ગ્રેટ. તેણે મેનુ કાર્ડ ઉઠાવ્યું. તો પછી રોહન કંજૂસી કેમ કહી રહ્યો છે? જ્યારે બિલ આપવાનું જ નથી તો ઢંગનું ખાવાનું ખાઈએ. તેણે વિજય તરફ વળીને કહ્યું. ભૈયા, પેલું જે તમારું લોબસ્ટર પ્લેટર છે અને જમ્બોવાળું 2 લઈ આવો. અને હા, સેમ પણ કઈ છે સૌથી મોંઘી? વિજયે પાપણ ઝબકાવ્યા વિના કહ્યું. મેડમ,
અમારી પાસે ડોમ પેરેગ્રન છે, વિન્ટેજ 2012, ખૂબ જ ખાસ છે, એ જ લાવો. સિમરને હુકમ આપ્યો. આખી બોટલ. રોહનની આંખો ફાટી રહી ગઈ. સિમરન પાગલ થઈ ગઈ છે કે શું? એ બોટલ 35 થી 40 હજારની હશે. તો શું થયું? સિમરન હસી. ખિસ્સામાંથી થોડી જઈ રહ્યા છે. જ્યારે માલિક પીવડાવી રહી છે તો આપણે કેમ ના પીએ? ચીયર્સ. રોહન, આને કહેવાય ક્લાસ. તેણે અજયને કહ્યું. જલ્દી લાવો અને સાંભળો, સ્ટાર્ટર્સમાં પેલું ટ્રફ મશરૂમ પણ લઈ આવજો. હું મારી જગ્યાએ બેઠી આ બધું જોઈ રહી હતી અને મારી અંદર હસીના ફુવારા ફૂટી રહ્યા હતા. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. સિમરન પોતાની કબર જાતે ખોદી રહી હતી અને તેને ખબર પણ ન હતી કે હાથમાં પાવડો મેં જ પકડાવ્યો છે. તે વિચારી રહી હતી કે તે સિસ્ટમને લૂંટી રહી છે, પરંતુ અસલમાં સિસ્ટમ તેને ગળી જવા માટે તૈયાર બેઠી હતી. વિજય ઓર્ડર લઈને કિચન તરફ ગયો. જતાં જતાં તેણે મને જોઈને એક નાનકડી મુસ્કાન આપી. તેણે મને ઇશારો કર્યો કે કામ થઈ ગયું. હવે સિમરન અને રોહન એવી દાવત ઉડાવશે જે તેમને જિંદગીભર યાદ રહેશે. ત્યારે જ મારી પાસેના ટેબલ પર બેઠેલી એક વૃદ્ધ મહિલા જે વ્હીલચેર પર હતી તેણે પોતાની વહુને કહ્યું. કેટલી નેક્સ્ત્રી હશે તે ગાયત્રી દેવી. ભગવાન તેને લાંબી ઉંમર આપે. તેની વહુને સંપત્તિમાં માથું હલાવ્યું અને માજી, આજકાલ કોણ કરે છે આટલું? લોકો તો પોતાના સગા મા બાપને નથી પૂછતા અને આ જુઓ અજાણ્યા લોકોને જમાડી રહી છે. આ સાંભળીને મારું ગળું ભરાઈ આવ્યું. અજાણ્યા લોકો મારી કદર કરી રહ્યા હતા અને મારા પોતાના લોહીએ મને અછૂત બનાવી દીધી હતી. મલ્હોત્રા હવે રેસ્ટોરન્ટમાં ફરી ફરીને લોકો સાથે મળી રહ્યો હતો. વટવૃક્ષ હોલ્ડિંગના વખાણ કરી રહ્યો હતો. તે દરેક ટેબલ પર જઈને પૂછી રહ્યો હતો, બધું બરાબર છે ને? અને કંઈ જોઈએ છે? જ્યારે તે ટેબલ નંબર 5 પાસે પહોંચ્યો તો મેં મારો શ્વાસ રોકી લીધો. શું તે પીગળી જશે? શું તે તેમને કહી દેશે? મલ્હોત્રા રોકાયો. તેણે રોહન અને સિમરનને જોયા. સિમરને તેને જોઈને હાથ હલાવ્યો. મેનેજર સાહેબ, ખૂબ સરસ વ્યવસ્થા છે. તમારા માલિકને અમારા તરફથી થેન્ક યુ કહેજો. મલ્હોત્રાના ચહેરા પર એક પળ માટે સંકોચ આવ્યો, પરંતુ પછી તેને મારો ચહેરો અને પોલીસની ધમકી યાદ આવી ગઈ. તેણે એક પળ જ ઔપચારિક મુસ્કાન આપી. ચોક્કસ મેડમ, માલિક ખૂબ જ ખાસ લોકોનું ખૂબ ધ્યાન રાખે છે. એન્જોય યોર મીલ. અને તે આગળ વધી ગયો. શાબાશ મલ્હોત્રા, તે તારી વફાદારી સાબિત કરી દીધી. ભલે ડરના માર્યા. હવે રોહન અને સિમરન સંપૂર્ણપણે ઝાડમાં ફસાઈ ચૂક્યા હતા. શેમ્પનની બોટલ તેમના ટેબલ પર ખુલી ચૂકી હતી. લોબસ્ટર પીરસી દેવામાં આવ્યું હતું. સિમરન પાગલોની જેમ ફોટો ખેંચી રહી હતી. વિઝન લક્ઝરી લાઈફ, અ મધર્સ ડે લંચ અને ફ્રી શેમ્પેન જેવા હેશટેગ સાથે તે પોતાની સ્ટોરી અપડેટ કરી રહી હતી. તે જાણતી ન હતી કે આ તસવીરો કાલે અદાલતમાં પુરાવો બની શકે છે. જો વાત ત્યાં સુધી પહોંચી તો. રોહન પણ હવે થોડો રિલેક્સ થઈ ગયો હતો. મફતના દારૂનો નશો તેને પણ ચડવા લાગ્યો હતો. તે હસી રહ્યો હતો. સિમરન સાથે ચીયર્સ કરી રહ્યો હતો. વચ્ચે વચ્ચે તે મારી ખાલી ખુરશી તરફ જોતો જ્યાં મારે હોવું જોઈતું હતું, પરંતુ પછી ખભા ઉલાડીને પાછો પોતાના ગ્લાસમાં ડૂબી જતો. માં ઠીક જ હશે, કદાચ તે એ જ વિચારી રહ્યો હતો. તેમને તો આમ પણ સાદું જમવાનું પસંદ છે. કેટલી મોટી ગેરસમજ. હું મારા ખૂણામાં બેઠી ધીમે ધીમે મારું ખાવાનું પૂરું કરી રહી હતી. લોબસ્ટરનો સ્વાદ બહેતરીન હતો, પરંતુ જીતનો સ્વાદ તેનાથી પણ વધારે લજીજ હતો. મેં મારો ફોન ચેક કર્યો. મારી બેંકમાંથી એક મેસેજ આવ્યો હતો. મારા બ્લેક કાર્ડ પર 3,45,000નો પ્રી ઓથોરાઇઝેશન ચાર્જ લગાવ્યો હતો. આ બાકીના તમામ 25 ટેબલોનું બિલ હતું. આ એક મોટી રકમ હતી, પરંતુ મારા માટે આ મારા સ્વાભિમાનની કિંમત હતી. અને ઈમાનદારીથી કહું તો આ ખૂબ સસ્તી હતી, પરંતુ અસલી બિલ, અસલી કિંમત જે ટેબલ નંબર 5 ચૂકવવાનું હતું તે પૈસા કરતાં ક્યાંય વધારે હોવાની હતી. તે કિંમત હતી તેમના અહંકારને. ત્યારે જ મારું ધ્યાન એક બીજી વસ્તુ પર ગયું. સિમરન પોતાનો ફોન જોર જોરથી ટેબલ પર પછાડી રહી હતી. અરે યાર, આ નેટવર્કને શું થઈ ગયું? તે ખીજાઈ રહી હતી. મારી સ્ટોરી અપલોડ નથી થઈ રહી. રોહને પણ તેનો પોતાનો ફોન ચેક કર્યો. મારું પણ સિગ્નલ નથી આવતું. હું મલકાઈ. આ સંયોગ ન હતો. આ રોયલ સેફ્રોનની જાડી પથ્થરની દિવાલો હતી જે સિગ્નલ રોકતી હતી. વાઈફાઈનો પાસવર્ડ માત્ર બિલ પર લખેલો હોય છે, અને કારણ કે તેમને લાગતું હતું કે બિલ આપવાનું જ નથી, તો તેમણે પાસવર્ડ માગ્યો જ નહીં. આ એક નાનકડી ડિટેલ હતી, પરંતુ તેણે તેમની બહારની દુનિયામાંથી કાપી નાખ્યા હતા. તેઓ હવે એક ટાપુ પર હતા. ચારે તરફથી મારા સમુદ્રથી ઘેરાયેલા. ખાવાનું પૂરું થઈ ચૂક્યું હતું. લોકો હવે ડેઝર્ટ ઓર્ડર કરી રહ્યા હતા. વેટર ખુશી ખુશી ભાગી રહ્યા હતા, કારણ કે તેમને ખબર હતી કે આજે ટીપ સારી મળશે. માહોલ ખૂબ જ ખુશનુમા હતો. દરેક તરફ ખુશી હતી, સિવાય મારા ખૂણામાં જ્યાં એક અજીબ શાંતિ હતી. તોફાન પહેલાંની શાંતિ. મેં વિજયને ઇશારો કર્યો. ડેઝર્ટ, તેણે પૂછ્યું. ના વિજય, હવે મને મીઠું નહીં, કડવું સત્ય જોઈએ. મેં કહ્યું, જાઓ, તેમને પૂછો કે શું તેમને બિલ જોઈએ છે. નાટક પૂરું કરવાનો સમય આવી ગયો છે. વિજયે એક ઊંડો શ્વાસ લીધો. તેણે ખબર હતી કે હવે ધમાકો થવાનો છે. જી મેડમ, ઓલ ધ બેસ્ટ. બેસ્ટ ઓફ લક. મને નહીં, તેમને બોલો. મેં ધીમેથી કહ્યું. વિજય ટેબલ નંબર 5 તરફ આગળ વધ્યો. મેં મારી ખુરશી થોડી ફેરવી લીધી જેથી મને સીધો નજારો મળી શકે. આ એ પણ હતી જેની રાહ મેં વર્ષોથી જોઈ હતી. જાણ્યા વિના આજે દૂધનું દૂધ અને પાણીનું પાણી થવાનું હતું. સિમરને પોતાની પ્લેટમાંથી છેલ્લો કોળિયો ઉપાડ્યો અને તૃપ્તિનો એક ઓડકાર ખાધો. તેણે વિજયને આવતો જોયો અને બેદરકારીથી હાથ હલાવ્યો. હા ભૈયા, બધું થઈ ગયું.
હવે બસ પેલું શું કહેવાય છે, ક્લોઝિંગ કરી દો. તેને લાગ્યું કે કોઈ ઔપચારિક બિલ આવશે જેના પર 0 લખેલું હશે. વિજયે પોતાના ખિસ્સામાંથી પેલું લેધર ફોલ્ડર કાઢ્યું જેમાં બિલ રાખેલું હોય છે. તેના હાથ સ્થિર હતા. તેણે ખૂબ જ આદર સાથે ફોલ્ડરને ટેબલની વચ્ચે મૂકી દીધું. આ રહ્યું તમારું બિલ સર. રોહને બેદરકારીથી ફોલ્ડર ઉઠાવ્યું. સિમરન પોતાની લિપસ્ટિક સરખી કરી રહી હતી. રોહને ફોલ્ડર ખોલ્યું. તેની આંખોએ સૌથી નીચેની લાઇનને સ્કેન કરી અને પછી તે જામી ગયો. તેના હાથ હવામાં અટકી ગયો. તેના ચહેરા પરથી બધું હાસ્ય, બધો નશો એક જ ઝાટકે ગાયબ થઈ ગયો. આ શું છે? તેણે ગુપચુપ કરતાં પૂછ્યું. શું થયું? સિમરને પૂછ્યું જોયા વગર. આમાં તો ટોટલ લખ્યું છે. રોહનનો અવાજ ધ્રુજી રહ્યો હતો. શું? સિમરને ઝપટ મારીને ફોલ્ડર છીનવ્યું. તેને જોયું. 1,12,000. તે બૂમ પાડી ઉઠી. તેનો અવાજ એટલો તીવ્ર હતો કે આસપાસના બે ટેબલો પર લોકો ફરી ગયા. આ શું બકવાસ છે? વેટર સિમરનને વિજયને ધમકાવ્યો. આ બિલ કેમ આપ્યું છે? આજે તો બધું ફ્રી છે ને માલિક તરફથી. વિજયે ખૂબ જ વિનમ્રતાથી પરંતુ એટલા મોટા અવાજમાં કે આસપાસના લોકો સાંભળી શકે જવાબ આપ્યો. જી મેડમ, આજનું લંચ બિલકુલ ફ્રી છે, પરંતુ માત્ર પસંદગીના પરિવારો માટે. બિલ્ડિંગના માલિકે સ્પેસિફિક ઇન્સ્ટ્રક્શન આપ્યા છે કે ટેબલ નંબર 5ને આ ઓફરમાંથી બહાર રાખવામાં આવે. શું બકવાસ કરી રહ્યા છો? સિમરન ઊભી થઈ ગઈ. કોણ છે તમારી માલિક? તેની હિંમત કેવી રીતે થઈ? અમે VIP ગેસ્ટ છીએ. બેસી જા સિમરન, લોકો જોઈ રહ્યા છે. રોહને તેને ખેંચવાનો પ્રયાસ કર્યો. તેનો ચહેરો શરમથી લાલ થઈ ગયો હતો. ના રોહન, આ લૂંટ છે. પહેલાં ફ્રી બોલીને ખવડાવ્યું, હવે બિલ પકડાવી રહ્યા છે. હું હમણાં જ પોલીસને બોલાવું છું. બોલાવો તમારા મેનેજરને. અત્યારે ને અત્યારે. રેસ્ટોરન્ટમાં સન્નાટો છવાઈ ગયો. જે લોકો અત્યાર સુધી વખાણના પુલ બાંધી રહ્યા હતા તે હવે તમાશો જોવા લાગ્યા. મલ્હોત્રા, જે આ પળની રાહ જોઈ રહ્યો હતો, ધીમે ધીમે તેમના ટેબલ તરફ આગળ વધ્યો, પરંતુ આ વખતે તે ડરેલો ન હતો. તેની પાછળ હું પણ મારી ખુરશી પરથી ઊભી થઈ ગઈ. મારા પગમાં હવે તે થાક ન હતો. હું ધીમે ધીમે પ્રકાશ તરફ આગળ વધી. પડછાયાઓમાંથી બહાર નીકળીને મારા પરિવારની સામે આવવાનો સમય આવી ગયો હતો. સિમરન બૂમો પાડી રહી હતી. ક્યાં છે એ માલિક? બોલાવો તેને. હું તેનો ચહેરો જોવા માંગુ છું. મેં ભીડને ચીરતા મારો અવાજ બુલંદ કર્યો. એ માલિક હું છું સિમરન. મારો અવાજ સાંભળીને રોહનનું માથું ઝાટકા સાથે મારી તરફ ફર્યું. સિમરનની આંખો જે ગુસ્સાથી ભરેલી હતી હવે અવિશ્વાસથી પહોળી થઈ ગઈ. હું ત્યાં ઊભી હતી, ક્રીમ કલરની સાડીમાં, કપાળ પર મોટી બિંદી અને આંખોમાં એ આગ જે બધું જ બાળીને રાખ કરી શકે તેમ હતી. માં, રોહનના મોંમાંથી નીકળ્યું. તમે? સિમરન હકલાઈ. તમે તો? હું તો ખૂણામાં બેઠેલું એક જૂનું ફર્નિચર હતી. સાચું ને? મેં ચાલતા ચાલતા તેમના ટેબલ સુધી મારું અંતર કાપ્યું. પરંતુ તમને કદાચ ખબર નથી કે ફર્નિચર ક્યારેક આખી ઇમારતનું વજન ઉઠાવે છે. મિત્રો, હવે એ ઘડી આવી ગઈ છે જ્યારે બધા નકાબ ઉતરશે. વિચારો એ દીકરાની હાલત જેણે પોતાની માને ઠુકરાવી અને હવે તેને ખબર પડી કે જે જમીન પર તે ઊભો છે તે એ જ માની છે. શું રોહન અને સિમરન માફી માંગશે અથવા તેમનો અહંકાર હજી પણ બાકી છે? અને ગાયત્રી દેવી શું તે બિલ માફ કરશે? જાણવા માટે આગળનો ભાગ મિસ ન કરતા વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. આખી રેસ્ટોરન્ટમાં સન્નાટો છવાઈ ગયો હતો. ચમચીઓનો ખણખણાટ, લોકોની વાતચીત, હસી મજાક, બધું જ એક ઝાટકે થંભી ગયું. સૌની નજરો અમારા પર ટકેલી હતી. એક તરફ હું હતી, ગાયત્રી દેવી, જે હમણાં જ એ અંધારા ખૂણામાંથી નીકળીને પ્રકાશમાં આવી હતી, અને બીજી તરફ મારો દીકરો અને બહુ, જે પોતાના આલિશાન મેજ પર બેઠેલા હવે ખૂબ નાના અને વામણા નજરે પડી રહ્યા હતા. સિમરનનું મોં ખુલ્લું રહી ગયું હતું. તેની આંખોમાં હજુ પણ વિશ્વાસ ન હતો. તેણે એક નર્વસ હાસ્ય હસવાનો પ્રયાસ કર્યો, જાણે તે કોઈ ભદ્દો મજાક હોય. મમ્મીજી, તેણે પોતાના અવાજને ઊંચો કરતા કહ્યું, જેથી આસપાસના લોકો સાંભળી શકે. તમે શું કહી રહ્યા છો? પ્લીઝ અહીં તમાશો ન બનાવો. વેટર, મારી સાસુ થોડી તમને સમજી રહ્યા છો ને? ઉંમરની અસર છે. એમને પાછા એમની જગ્યાએ લઈ જાઓ. તેમણે વિજય તરફ હાથ હલાવ્યો, જાણે તે કોઈ ગાંડાને હટાવવાનો આદેશ આપી રહી હોય. વિજય પોતાની જગ્યાએથી ન હલ્યો. તે પોતાના હાથ વાળીને ઊભો રહ્યો. તેના ચહેરા પર એક હળવી મુસ્કાન હતી. રોહન હજુ પણ એ બિલને તાકી રહ્યો હતો. તેના કપાળ પર પરસેવો ચમકવા લાગ્યો હતો. તે સિમરનની જેમ બેવકૂફ ન હતો. તે એક આર્કિટેક્ટ હતો. તેણે વટવૃક્ષ હોલ્ડિંગનું નામ સાંભળ્યું હતું. તેણે શહેરની મોટી મોટી ઇમારતો પર એ લોગો જોયા હતા. એક વડનું ઝાડ જેની નીચે સોનેરી અક્ષરોમાં VVH લખેલું હતું. તેણે ધીમે ધીમે પોતાનું માથું ઊંચું કર્યું અને મારી આંખોમાં જોયું. એ આંખોમાં હવે કોઈ મમતા ન હતી, માત્ર એક વેપારીની કઠોરતા હતી. માં, રોહનનો અવાજ ધ્રુજી રહ્યો હતો. આ બિલ પર જે લખ્યું છે, ઓનરશિપ વટવૃક્ષ હોલ્ડિંગ, શું તમે એની સાથે જોડાયેલા છો? મેં એક કદમ આગળ વધાર્યું અને મારી હથેળી મેજ પર રાખી. મારી આંગળીઓમાં એ વીંટી ચમકી રહી હતી જે હરીશે પોતાનો છેલ્લો શ્વાસ લેતા પહેલા મને આપી હતી. જોડાયેલી નથી, રોહન, મેં ખૂબ શાંત અને સ્પષ્ટ સ્વરમાં કહ્યું. હું વટવૃક્ષ છું. હું જ એ મૂળ છું જેણે તમે અને તારા આ દેખાડાને જીવનને અત્યાર સુધી જાળવી રાખ્યું હતું. જે જમીન પર તું બેઠો છે, જે છત નીચે તું તારી પત્ની સાથે શેમ્પન પી રહ્યો છે, તેના કાગળિયા મારા નામે છે. સિમરને જોરથી ટેબલ પર હાથ માર્યો. જૂઠાણું, બધું જૂઠાણું.
તે બૂમ પાડી ઉઠી, રોહન, તું આની વાતોમાં આવી રહ્યો છે? આ એ સ્ત્રી છે જે શાકવાળા સાથે 2 રૂપિયા માટે દલીલ કરે છે. આ એ સ્ત્રી છે જે જૂની સાડીઓ પહેરે છે. આ રેસ્ટોરન્ટની માલિક કેવી રીતે હોઈ શકે? આ ચોક્કસ ડિમેન્શિયાની અસર છે. મેનેજરે તેણે મલ્હોત્રાને બોલાવ્યો, જે હવે મારી બાજુમાં એક વફાદાર સિપાહીની જેમ ઊભો હતો. મિસ્ટર મેનેજર, તમે કંઈ બોલતા કેમ નથી? કહો એમને કે અસલી માલિક કોણ છે. આ પાગલપણને રોકો. મલ્હોત્રાએ પોતાનું ગળું સાફ કર્યું. તેણે એકવાર પણ સિમરન તરફ ન જોયું. તેણે માત્ર મારી તરફ જોયું અને થોડો ઝૂકી ગયો. મિસિસ મહેરા, મલ્હોત્રાએ સિમરનને સંબોધતા કહ્યું, પરંતુ તેના ટોનમાં હવે એ ચાપલૂસી ન હતી જે પહેલા હતી. તમે જેને પાગલ કહી રહ્યા છો તે મારા બોસ છે, શ્રીમતી ગાયત્રી દેવી, વટરરૂસ હોલ્ડિંગ્સના ચેરપર્સન અને સોલ પ્રોપરાઇટર. આ બિલ્ડિંગની લીઝ એમના જ નામે છે અને આજનું જ લંચ સ્પોન્સર કરવામાં આવ્યું છે તે એમના જ ક્રેડિટ કાર્ડથી કરવામાં આવ્યું છે. સિમરનનો ચહેરો એવો સફેદ પડી ગયો જાણે કોઈએ તેનું બધું લોહી નીચોવી લીધું હોય. તે પોતાની ખુરશી પર પાછળની તરફ ઢળી પડી. શું? તેના હોઠ હલ્યા પરંતુ અવાજ ન નીકળ્યો. અને રહી વાત બિલની, મલ્હોત્રાએ પોતાની વાત ચાલુ રાખી, તો મેડમને સ્પષ્ટ આદેશ હતો કે ટેબલ નંબર 5ને છોડીને બાકી તમામ માતાઓનું બિલ માફ કરી દેવામાં આવે. કારણ કે મલ્હોત્રાએ એક નાટકીય વિરામ લીધો. કારણ કે મેડમનું માનવું છે કે મધર્સ ડેની ભેટ માત્ર એ માતાઓને મળવી જોઈએ જેમનું સન્માન કરવામાં આવે છે, જેમને ખૂણામાં ડસ્ટબિન પાસે બેસાડવામાં આવતી નથી. રેસ્ટોરન્ટના બીજા ખૂણેથી કોઈએ તાળી પાડી અને પછી બીજાએ, અને જોતામાં આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. લોકો ઊભા થઈ ગયા. કોઈ શરમ કરો બૂમો પાડી રહ્યું હતું, તો કોઈ વાહ માતાજી કહી રહ્યું હતું. આ સાર્વજનિક અપમાન હતું, એ જ અપમાન જે થોડીવાર પહેલાં મેં અનુભવ્યું હતું. હવે વ્યાજ સહિત સિમરન અને રોહનના માથા પર વરસી રહ્યું હતું. રોહને પોતાનો ચહેરો હાથોમાં છુપાવી લીધો. તે પોતાની માની આંખોમાં જોઈ શકતો ન હતો. પરંતુ સિમરન હજુ પણ હાર માનવા તૈયાર ન હતી. તેનો અહંકાર તેને ઝૂકવા દેતો ન હતો. ઠીક છે, તે ઊભી થઈ ગઈ, પોતાની ખુરશીને પાછળ ધકેલતા. જો તમે માલિક છો તો ખૂબ સારી વાત છે. મુબારક હોય તમને તમારી દોલત. અમને તમારી ખેરાત નથી જોઈતી. અમે અમારું બિલ જાતે ભરી શકીએ છીએ. તેણે પોતાનું પર્સ ઉઠાવ્યું અને તેમાંથી એક ગોલ્ડ ક્રેડિટ કાર્ડ કાઢ્યું. રોહન, ઊભો થા. અહીં 1 મિનિટ પણ નથી રોકાવું. આપણે બિલ ભરીશું અને જતા રહીશું. મારે આ ગુગડામણ ભર્યા માહોલમાં નથી રહેવું. રોહન ધીમેથી ઊભો થયો. તે સંપૂર્ણપણે તૂટી ચૂક્યો હતો. સિમરન, બેસી જા. તેણે ગુપસુપ કરી. તમાશો ન કર. તમાશો હું નહીં, તારી માં કહી રહી છે. સિમરને કાર્ડ વિજય તરફ લંબાવ્યું. લો, સ્વાઇપ કરો. ટીપ ન કાઢતા. સર્વિસ ખૂબ જ ઘટિયા હતી. વિજયે કાર્ડ લીધું. તેમના ચહેરા પર કોઈ ભાવ ન હતો. તે મશીન લઈને આવ્યો. તેણે કાર્ડ નાખ્યું. અમાઉન્ટમાં 1,12,000 ભર્યા અને સિમરનની સામે મશીન ધર્યું. સિમરને ગુસ્સામાં પિન નાખ્યો. મશીને પ્રોસેસિંગ બતાવ્યું. 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ. બીપ બીપ બીપ. મશીનની સ્ક્રીન પર લાલ અક્ષરોમાં આવ્યું, ડિસ્કલાઇન, અસ્વીકૃત. વિજયે મશીનને સિમરનને બતાવ્યું. મેડમ, કાર્ડ ડિક્લાઇન થઈ ગયું છે. બેંક કહી રહી છે લિમિટ એક્સિડ થઈ ગઈ છે. શું બકવાસ છે? સિમરન ખીજાઈ. આમાં 2 લાખની લિમિટ છે. મેં સવારે જ ચેક કર્યું હતું. કદાચ તમે ચેક કર્યું હશે. મેં વચ્ચે ટોકી. મારો અવાજ હવે બરફ જેવો ઠંડો હતો. પરંતુ કદાચ તમને ખબર નથી કે તે સપ્લિમેન્ટરી કાર્ડ છે. તેનું મેન એકાઉન્ટ મારા નામે છે. સિમરન અને રોહન બંને ચોંકી ગયા. હા સિમરન, મેં મારી વાત ચાલુ રાખી. રોહનનું જે પણ ફાઇનાન્શિયલ બેકઅપ છે તે મેં જ સેટ કર્યું હતું. મેં વિચાર્યું હતું કે મુસીબત વખતે કામ આવશે. પરંતુ જ્યારે તે મને તે ખૂણાવાળા ટેબલ પર મોકલી, એ જ વખતે મેં બેંકને કોલ કરીને એ કાર્ડની લિમિટ 5,000 કરી દીધી હતી અને તમારું બિલ 1,12,000 છે. સિમરનનું મોં ખુલ્લું રહી ગયું. તમે મારું કાર્ડ બ્લોક કરી દીધું? મારું કાર્ડ મેં સુધાર્યું. તે મારા પૈસા હતા અને હવે તે બંધ થઈ ચૂક્યો છે. રોહન તરત જ પોતાનું પાકીટ કાઢ્યું. તેના હાથ ધ્રુજી રહ્યા હતા. તેણે પોતાનું ડેબિટ કાર્ડ કાઢ્યું. કોઈ વાંધો નહીં, હું મારા એકાઉન્ટમાંથી આપું છું. તેણે વિજયને કાર્ડ આપ્યું. વિજયે ફરીથી કાર્ડ સ્વાઇપ કર્યું. બીપ બીપ બીપ. ઇનસફિશિયન્ટ ફંડ, અપૂરતી રકમ. રોહને મશીન સામે તાક્યું. આ કેવી રીતે હોઈ શકે? આમાં સેલેરી આવી હતી પરમ દિવસે. રોહન, સિમરને ગભરાઈને કહ્યું. એ મેં કાલે ટ્રાન્સફર કરી દીધા હતા. મારે એ ડાયમંડ ઇયરિંગ્સ લેવા હતા જે મેં તને બતાવ્યા હતા. મેં વિચાર્યું EMI પછી ભરી દઈશું. રોહને પોતાની પત્નીને એવી રીતે જોઈ જાણે તે કોઈ અજાણી હોય. તે મારી આખી સેલરી ઉડાવી દીધી. સિમરન, તને ખબર છે આપણા પર કેટલું દેવું છે? બૂમો ન પાડ મારા પર. સિમરને ડિફેન્સિવ થઈને કહ્યું. મને શું ખબર હતી કે તારી માં આજે આવું નાટક કરશે? હવે સ્થિતિ વધારે રસપ્રદ બની ગઈ હતી. તેઓ બંને ત્યાં ઊભા હતા, સેંકડો લોકોની સામે, 1 લાખના બિલ સાથે, અને ખિસ્સામાં ફૂટી કોડી ન હતી. તેમના મોંઘા કપડાં, તેના આઈફોન, તેમની શાન શોકત, બધું જ એક છળમાં હતું. સાથે તે છળ સૌની સામે ખુલ્લું પડી ગયું હતું. મલ્હોત્રા આગળ વધ્યો. હવે તે સંપૂર્ણપણે મેનેજર મોડમાં હતો. સર, મેમ, તેણે કડકાઈથી કહ્યું, અમારું બિલ પે કરવું પડશે અત્યારે જ, નહીંતર પોલિસી મુજબ અમારે પોલીસને બોલાવવી પડશે. ફ્રોડ અને ડાઇન એન્ડ શેરનો કેસ બનશે. પોલીસ? સિમરનનો ઘમંડ ઉતરી ગયો. ના ના, પોલીસ નહીં. મારા ડેડને ખબર પડી જશે.
તે હાર્ટ પેશન્ટ છે. તે મારી તરફ વળી. પહેલીવાર તેની આંખોમાં ડર હતો, અસલી ડર. મમ્મીજી પ્લીઝ જુઓ, જે થયું તે ખોટું હતું. આપણે ઘરે જઈને વાત કરી શકીએ છીએ ને. તમે બિલ ભરી દો, અમે તમને પાછા પૈસા આપી દઈશું. પ્લીઝ પોલીસને ન બોલાવો. હું હસી, એક સૂકું નિરસ હાસ્ય. ઘરે જઈને વાત કરીએ. કયું ઘર સિમરન? એ ઘર જે મારા પતિએ બનાવ્યું હતું અને જેને તું તારું સમજે છે, અથવા એ ઘર જ્યાં તું મને એક નોકરાણીથી પણ બદતર સમજે છે? હું તેમની નજીક ગઈ, એટલી નજીક કે હું સિમરનના પરફ્યુમ નીચે છુપાયેલી તેની પરસેવાની ગંધ સૂંઘી શકતી હતી. તે કહ્યું હતું ને, પ્રાઇવસી જોઈએ, અલગ ટેબલ જોઈએ. લો, હવે તમને આખી દુનિયા જોઈ રહી છે. હવે તમને પ્રાઇવસી નહીં, દયા જોઈએ. મેં રોહન તરફ જોયું. અને તું મારા દીકરા, તને યાદ છે જ્યારે તું નાનો હતો અને તે પાડોશીની બારી તોડી હતી? ત્યારે પણ મેં પૈસા ભર્યા હતા. જ્યારે તું કોલેજમાં ફેલ થયો હતો અને ડોનેશન આપવાનું હતું, ત્યારે પણ મેં પૈસા ભર્યા હતા. પરંતુ આજે મેં મારું માથું હલાવ્યું. આજે તું મોટો થઈ ગયો છે. આજે તારે તારી બારી જાતે ઠીક કરવી પડશે. માં, પ્લીઝ. રોહનની આંખોમાં આંસુ આવી ગયા. તે ખરેખર રડી રહ્યો હતો. મારી ઇજ્જત ન કાઢો, હું આર્કિટેક્ટ છું. મારું કરિયર ખતમ થઈ જશે જો પોલીસ કેસ થયો તો. તારું કરિયર ત્યારે ખતમ ન થયું જ્યારે તે તારી માને અપમાનિત થવા દીધી. મેં પૂછ્યું, તારું કરિયર ત્યારે ખતમ ન થયું જ્યારે તે તારી પત્નીના નખરાઓ માટે તારી માના સ્વાભિમાનનો સોદો કરી દીધો? મેં મલ્હોત્રા તરફ જોયું. મિસ્ટર મલ્હોત્રા, આમની પાસે 10 મિનિટ છે. જો 10 મિનિટમાં પેમેન્ટ નથી થતું તો SHO શિંદેને કોલ કરો. તે મારા સારા પરિચિત છે, જે જાતે આવીને એમને લઈ જશે. જી મેડમ. મલ્હોત્રાએ પોતાની ઘડિયાળ જોઈ. 9 મિનિટ 45 સેકન્ડ બાકી છે, સર. માહોલ તણાવપૂર્ણ હતો. સિમરન રડવા લાગી હતી. તેનો મેકઅપ વહી રહ્યો હતો. રોહન પાગલોની જેમ પોતાના ફોન પર કોન્ટેક્ટ શોધી રહ્યો હતો. હેલો વિક્રમ, યાર, એક અર્જન્ટ હેલ્પ જોઈએ. મને 50,000 ટ્રાન્સફર કરી શકે છે ને? શું? ના, હાલો. તેણે ફોન કાપ્યો. કોઈ ફોન નથી ઉપાડી રહ્યું. તેણે નિરાશામાં કહ્યું, સન્ડે છે. સિમરને પોતાનો ફોન કાઢ્યો. હું મારા ડેડને કોલ કરું છું, તેણે ડૂસકા ભરતા કહ્યું. ના, રોહન બરાડી ઉઠ્યો. સાસરીવાળા પાસે પૈસા નહીં માંગુ. હું પહેલાં જ ઘણું બધું સાંભળી ચૂક્યો છું. તેઓ બંને અંદરો અંદર લડવા લાગ્યા. એ જ પરફેક્ટ કપલ જે 1 કલાક પહેલાં ઇન્સ્ટાગ્રામ પર હેપી ફેમિલીના ફોટો મૂકી રહ્યું હતું, હવે જાહેરમાં એકબીજાને કોસી રહ્યું હતું. આ બધું તારા કારણે થયું છે સિમરન. જો તે એ ટેબલ ચેન્જ ન કર્યું હોત. ઓહ, તો હવે મારી ભૂલ છે. તું મર્દ છે કે નહીં? તારી માને સંભાળી નથી શકતો. હું મારી જગ્યાએ ઊભી રહી, એક દર્શકની જેમ. આ દ્રશ્ય દુઃખદ હતું, પરંતુ આવશ્યક હતું. ક્યારેક ખાને મટાડવા માટે તેને ખોતરવો પડે છે, જેથી પરુ બહાર નીકળી શકે. આ એ જ પરુ અને હતું અહંકાર, લાલચ અને કૃતજ્ઞતાનું. મારા પૌત્ર પૌત્રીઓ આરવ અને રિયા હવે પોતાના ફોન છોડી ચૂક્યા હતા. તેઓ ડરેલા હતા. તેઓ પોતાની દાદીને જોઈ રહ્યા હતા, પરંતુ એક નવી નજરથી. તેમણે ક્યારેય મને આટલી શક્તિશાળી, આટલી કઠોર ન જોઈ હતી. મેં તેમની આંખોમાં જોયું. ડરતા નહીં બાળકો, મેં કોમળતાથી કહ્યું. આ મોટાઓની લડાઈ છે, પરંતુ યાદ રાખજો, જે વાવશો તે જ લણશો. તમારા માતા પિતા આજે પોતાનો પાક લણી રહ્યા છે. આરવ, જે સૌથી મોટો હતો, ધીમેથી ઊભો થયો. તે મારી પાસે આવ્યો. દાદી, તેણે ધીમેથી કહ્યું, શું તમે સાચે જ પોલીસને બોલાવશો? ડેડ જેલમાં જશે. મારા દિલમાં એક પીડા ઉઠી. બાળકોની શું ભૂલ? પરંતુ જો હું આજે પીગળી ગઈ તો આ લોકો ક્યારેય નહીં સુધરે. આ તારા ડેડ પર નિર્ભર કરે છે બેટા. મેં કહ્યું, જો તે પોતાની જવાબદારી ઉપાડતા શીખશે તો પોલીસ નહીં આવે, પરંતુ જો તે હંમેશા બીજાના ભરોસે રહેશે તો જીવન તેમને હજુ પણ આકરા પાઠ ભણાવશે. સમય વીતતો જતો હતો. 5 મિનિટ બાકી છે. મલ્હોત્રાએ જાહેરાત કરી. હવે રેસ્ટોરન્ટમાં હાજર બીજા લોકો પણ ગુપચુપ કરી રહ્યા હતા. કેટલાક લોકો વિડીયો બનાવી રહ્યા હતા. તો આ વિડીયો વાયરલ થવાનો હતો. ધ રોયલ સેફ્રોન ડ્રામા. રોહને એક છેલ્લી કોશિશ કરી. તે મારા પગમાં પડી ગયો. માં, હું ભીખ માંગુ છું. આ કાર્ડ લઈ લો. તેણે પોતાનું ડેબિટ કાર્ડ મારી તરફ લંબાવ્યું. આમાં 12,000 છે. બાકી હું હપ્તામાં ચૂકવી દઈશ. મારી ગાડી લઈ લો, મારી ઘડિયાળ લઈ લો, પરંતુ પ્લીઝ બિલ ભરી દો. એક દીકરો પોતાની માના પગમાં ભીખ માંગી રહ્યો હતો. આ મારી જીત હતી, પરંતુ આ એક કડવી જીત હતી. મને કોઈ ખુશી ન થઈ હતી. મને માત્ર એક ખાલીપો અનુભવાઈ રહ્યો હતો. શું મેં મારા ઉછેરમાં આટલી મોટી ખામી છોડી દીધી હતી? ઊભો થા રોહન, મેં કહ્યું. તમાશો બંધ કર. મારે તારા પૈસા નથી જોઈતા, અને મારે તારી ઘડિયાળ કે ગાડી પણ નથી જોઈતી. એ બધું તો આમ પણ બેંકનું છે. હું સિમરન તરફ વળી. તે હવે રડી ન રહી હતી. તે મને તાકી રહી હતી. તેની આંખોમાં હજુ પણ નફરત હતી, પરંતુ હવે એ નફરતમાં લાચારી ભરેલી હતી. તારી પાસે ઘરેણાં છે સિમરન? મેં તેની તરફ ઇશારો કર્યો. એ હીરોનો સેટ જે તે અત્યારે પહેર્યો છે, અને એ બંગડી આ અસલી છે ને? સિમરને પોતાના ગળા પર હાથ રાખ્યો. આ મારા છે. મારા ડેડે આપ્યા હતા. તો પછી આનો ઉપયોગ કર. મેં કહ્યું, મિસ્ટર મલ્હોત્રા, શું તમે કોલેટર ગીરવે તરીકે ઘરેણાં સ્વીકારીશો? મલ્હોત્રાએ એક પળ વિચાર્યું, પછી મારી આંખોમાં જોયું. તેને સમજાઈ ગયું કે હું શું ઈચ્છું છું. જી મેડમ, જો વેલ્યુ પૂરી હોય તો અમે રાખી શકીએ છીએ. જ્યારે કેશ પેમેન્ટ આવી જશે અમે ઘરેણાં પરત કરી દઈશું. ના, સિમરન બૂમ પાડી ઉઠી. હું મારા ઘરેણાં નહીં આપું તો પછી પોલીસ જીપમાં બેસવા માટે તૈયાર થઈ જા.
મેં શાંતિથી કહ્યું, 2 મિનિટ બાકી છે. રોહને સિમરન તરફ જોયું. સિમરન, આપી દે પ્લીઝ, હું કાલે જ છોડાવી લાવીશ. પ્રોમિસ, તું જૂઠો છે રોહન, સિમરને બૂમ પાડીને કહ્યું. પરંતુ તેણે પોતાના ગળામાંથી હાર ઉતારવાનું શરૂ કરી દીધું. તેના હાથ ધ્રુજી રહ્યા હતા. તેની આંખોમાંથી આંસુ ટપકી રહ્યા હતા. તેણે એ શેડ જેને પહેરીને તે આજે સવારે આટલો વટ મારી રહી હતી ટેબલ પર પછાડી દીધો. ખુશ, તેમણે મને પૂછ્યું, લઈ લો તમારી જીત. તમે ડાકણ છો, એક ચૂડેલ છો અને તું. મેં તેની નજીક જઈને કહ્યું, તું હવે એક એવી મહિલા છે જે ઘરેણા વિના પણ એટલી જ ખોખલી છે જેટલી તેમની સાથે હતી. ફરક માત્ર એટલો છે કે હવે તને ખબર પડી ગઈ છે કે અસલી ચમક સોનામાં નહીં, સ્વાભિમાનમાં હોય છે. મળોત્રાએ ઘરેણા ઉઠાવ્યા. તેણે એક ઝવેરીની જેમ તેમને તપાસ્યા. લાગે છે અસલી છે. ઠીક છે સર, અમે આને સિક્યુરિટી તરીકે રાખી રહ્યા છીએ. તમારી પાસે 24 કલાક છે પૂરી રકમ કેસમાં લાવવા માટે. 1,12,000, 1 રૂપિયો ઓછો નહીં, નહીંતર અમે આની હરાજી કરી દઈશું. રોહને માથું હલાવ્યું. તે સંપૂર્ણપણે તૂટી ચૂક્યો હતો. તેણે પોતાનું માથું નીચું કરી લીધું. જાઓ હવે, મેં કહ્યું, નીકળી જાઓ મારી બિલ્ડિંગમાંથી. અને જ્યાં સુધી તમે તમારી કમાણીથી, તમારી મહેનતથી આ બિલ ચૂકવવાની ઓકાત ના બનાવી લો, મને તમારી શકલ ના બતાવતા. અને હા, મેં ચારે તરફ ઇશારો કર્યો. આવતી વખતે જ્યારે કોઈ રેસ્ટોરન્ટમાં જાઓ તો યાદ રાખજો કે વેટર, મેનેજર અને ખૂણામાં બેઠેલી વૃદ્ધ સ્ત્રી પણ માણસ હોય છે. તેમની ઇજ્જત કરતા શીખો. રોહન અને સિમરન અપમાનના બોજ તળે દબાયેલા ધીમે ધીમે રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળ્યા. તેમની પાછળ લોકોની નજરો ખૂંચી રહી હતી. સિમરન ખુલ્લા ગળા સાથે પોતાના સેન્ડલનો અવાજ કર્યા વિના માથું ઝુકાવીને ભાગી. રોહન એક હારેલા સિપાહીની જેમ લથડિયા ખાતો બહાર ગયો. જેવી રીતે તેઓ દરવાજાથી બહાર નીકળ્યા, રેસ્ટોરન્ટમાં એકવાર ફરી તાળીઓ વાગી. પરંતુ આ વખતે તાળીઓ મારા માટે હતી. વિજય મારી પાસે આવ્યો. તેની આંખોમાં પાણી હતું. મેડમ, તમે જે કર્યું તે કોઈ ન કરી શકતું. તમે તેમને અરીસો બતાવી દીધો. અરીસો ક્યારેક ક્યારેક તૂટી જાય છે વિજય, મેં થાકેલા સ્વરમાં કહ્યું. પરંતુ ક્યારેક ક્યારેક ચહેરો સાફ કરવા માટે અરીસો તોડવો જરૂરી હોય છે. મેં એક ઊંડો શ્વાસ લીધો. મારું કામ અહીં પૂરું થઈ ગયું હતું, અથવા કદાચ હમણાં જ શરૂ થયું હતું. મેં મારું પર્સ ઉઠાવ્યું. ચાલો મલ્હોત્રા, મેં કહ્યું, મને મારું બિલ આપો. હું મારી વાઇનનું પેમેન્ટ કરીને જઈશ. કારણ કે વટવૃક્ષનો અસૂલ છે, દરેક જણ પોતાનો બોજ જાતે ઉઠાવે છે. આ બ્લોગમાં તમે જોયું કે કેવી રીતે ગાયત્રી દેવીએ પોતાના જ દીકરા અને વહુને તેમની અસલી જગ્યા બતાવી. ઘરેણા ગીરવે મૂકવામાં આવ્યા. સન્માન તાર થયું. પરંતુ શું આ પૂરતું છે? શું રોહન સુધરશે અને શું ગાયત્રી દેવી તેમને માફ કરશે? વાર્તા હજુ પૂરી નથી થઈ. આગળનો ભાગ હજુ પણ ધમાકેદાર હશે, જ્યારે આપણે જોઈશું 3 મહિના પછીનું સત્ય. જોડાયેલા રહો અમારી સાથે. મેં મલ્હોત્રાના હાથમાંથી મારું બિલ લીધું. તેમના વાઇનની એક બોટલ અને લોબસ્ટર ચાર્જ જેટલો જોડાયેલો હતો. કુલ 39,000. મેં મારું બ્લેક કાર્ડ કાઢ્યું અને સ્વાઇપ કર્યું. મશીને અપ્રૂવ સ્વીકૃતિની બીપ આપી. આ અવાજ રોહન અને સિમરનના કાનમાં કોઈ બોમ્બ ધડાકાથી ઓછો ન હતો. તેમનું કાર્ડ ડિક્લાઇન થયું હતું અને મારું અપ્રૂવ. ફરક માત્ર પૈસાનો ન હતો, ફરક દાનત અને હેસિયતનો હતો. મેં ટીપ તરીકે 5,000 રોકડા છોડ્યા અને વિજય તરફ જોયું. વિજય, મેં કહ્યું, કાલે સવારે 9 વાગ્યે મારી નરીમાન પોઈન્ટવાળી ઓફિસમાં આવી જજે. મને મારી મેનેજમેન્ટ ટીમમાં તારા જેવા લોકોની જરૂર છે, જે વફાદાર હોય અને દબાણ તૂટે નહીં. વિજયની આંખોમાં આંસુ આવી ગયા. તેણે ઝૂકીને મારા પગે પડવાની કોશિશ કરી, પરંતુ મેં તેને રોકી લીધો. પગ નહીં, માથું ઊંચું કરતા શીખ. મેં કહ્યું, મારા આશીર્વાદ તારી સાથે છે. હું વળી અને રેસ્ટોરન્ટના મુખ્ય દ્વાર તરફ આગળ વધી. મારી પાછળ એક અજીબ સન્નાટો હતો, જેમાં સન્માન અને ડર બંને પડેલા હતા. મલ્હોત્રા મારા માટે દરવાજો ખોલવા માટે દોડ્યા. જ્યારે હું બહાર નીકળી તો મુંબઈની ઉકળાટ ભરી ગરમીએ મારું સ્વાગત કર્યું, પરંતુ મને ઠંડક અનુભવાઈ રહી હતી. મારી આત્માને ઠંડક મળી ગઈ હતી. મારો ડ્રાઈવર રામુ, જે છેલ્લા 20 વર્ષથી મારી સાથે છે, ગાડી લઈને તૈયાર ઊભો હતો. તેણે દરવાજો ખોલ્યો. હું મારી મર્સિડીઝની પાછલી સીટ પર બેઠી. એસીની ઠંડી હવાએ મારા ચહેરાને સ્પર્શ કર્યો. મેં બારીમાંથી બહાર જોયું. રોહન અને સિમરન હજુ પણ રેસ્ટોરન્ટના પગથિયા પર ઊભા હતા. સિમરન રડી રહી હતી, પોતાનું ખાલી ગળું પકડીને, જ્યાં થોડીવાર પહેલા હીરાનો હાર હતો. રોહન પોતાના વાળ ખેંચી રહ્યો હતો. તેઓ બંને એકબીજા પર બૂમો પાડી રહ્યા હતા. તારા કારણે, સિમરન ચીસો પાડી રહી હતી. જો તે તારી માને સંભાળી લીધી હોત તો મારો હાર ન જાત. બસ કર સિમરન, રોહને પહેલીવાર પોતાનો અવાજ ઊંચો કર્યો. તારા અહંકારે આપણને રસ્તા પર લાવી દીધા છે. હવે રિક્ષા પકડ, કારણ કે ગાડીમાં પેટ્રોલ નથી અને મારા બધા કાર્ડ બ્લોક થઈ ચૂક્યા છે. મેં રામુને કહ્યું, ચાલ રામુ, ઘર નહીં ઓફિસે લઈ લે. ગાડી આગળ વધી. મેં પાછળ વળીને ન જોયું. હવે મારે આગળ જોવાનું હતું. તે દિવસ પછી મેં મારા વકીલોને બોલાવીને મારી વસિયત બદલી નાખી. મેં મારા બધા ક્રેડિટ કાર્ડ જે રોહન અને સિમરન પાસે હતા તે રદ કરાવી દીધા. મેં એ સોસાયટીના સેક્રેટરીને ફોન કર્યો જ્યાં રોહન રહેતો હતો અને જેનું મેનેજમેન્ટ હું ચૂપચાપ ભરતી હતી, અને કહી દીધું કે હવેથી બધા બિલ મિસ્ટર રોહન મહેરા જાતે ભરશે. મેં પાણીનો સપ્લાય, વીજળીનું બિલ, જીમની મેમ્બરશીપ બધું જ તેમના નામે ટ્રાન્સફર કરાવી દીધું. હવે તેમને ખબર પડશે કે લક્ઝરી લાઈફનું અસલી ભાડું શું હોય છે.
3 મહિના પછી મુંબઈમાં ચોમાસું આવી ગયું હતું. વરસાદના ટીપાં મારી ઓફિસની બારી સાથે ટકરાઈ રહ્યા હતા. હું મારી લેધરની ખુરશી પર બેઠી બાંદ્રા વર્લી લિંકનો નજારો જોઈ રહી હતી. છેલ્લા 3 મહિના મારા માટે ખૂબ વ્યસ્ત રહ્યા. મેં વટવૃક્ષ હોલ્ડિંગ્સનો વિસ્તાર કર્યો, 2 નવી ટાઉનશીપ લોન્ચ કરી અને એક ચેરિટી સ્કૂલ ખોલી. પરંતુ રોહન માટે મને ખબર છે કે આ 3 મહિના તેના માટે નરક સમાન હતા. મારા જાસૂસો, સોસાયટીના ગાર્ડ અને જૂના પાડોશીએ મને જણાવ્યું કે રોહને પોતાની એસયુવી વેચી દીધી છે. તે હવે ઓફિસ જવા માટે મેટ્રો પકડે છે. સિમરનની કીટી પાર્ટીઓ બંધ થઈ ગઈ છે. તેમની કામવાળીએ કામ છોડી દીધું કારણ કે પગાર ટાઈમ પર ન મળ્યો. હવે સિમરન જાતે કચરા પોતા કરે છે અને ઇન્સ્ટાગ્રામ પર સાદગી ભર્યા જીવનના કોટ્સ મૂકે છે. મજબૂરીનું નામ મહાત્મા ગાંધી. શું સાચું ને? ઇન્ટરકોમ વાગ્યો. મારી સેક્રેટરી નિશાનો અવાજ આવ્યો. મેડમ, રિસેપ્શન પર કોઈ મિસ્ટર રોહન મહેરા આવ્યા છે. તે કહી રહ્યા છે કે તે તમારા દીકરા છે અને તમને મળવા માંગે છે. શું તમે તેમને અપોઇન્ટમેન્ટ આપી છે? મેં મારી ઘડિયાળ જોઈ. બપોરના 3 વાગી રહ્યા હતા. મેં તેને 3 વાગ્યાનો સમય ન આપ્યો હતો, પરંતુ હું જાણતી હતી કે તે આવશે. આજે મહિનાની 5 તારીખ છે, EMI ભરવાની તારીખ. તેમને વેઇટિંગ રૂમમાં બેસાડની સામે કહ્યું, કહેજે કે મેડમ અત્યારે એક કોન્ફરન્સ કોલ પર છે, 20 મિનિટની રાહ જોવી પડશે. જી મેડમ. હું કલ્પના કરી શકતી હતી કે બહાર શું થઈ રહ્યું હશે. રોહન જે ક્યારેય સીધો મારી કેબિનમાં ઘૂસી આવતો હતો અને કહેતો હતો, માં ચેક સાઇન કરી દે. આજે એક સામાન્ય વેન્ડરની જેમ રિસેપ્શન પર બેઠો હશે. તેને એ આર્કિટેક્ટ અને કોન્ટ્રાક્ટર સાથે બેસવું પડી રહ્યું હશે જેમને તે ક્યારેય નફરતની નજરે જોતો હતો. તેને પાણીની પ્લાસ્ટિકની બોટલ આપવામાં આવી હશે, નહીં કે તેની મનપસંદ કેપેચીનો. આ જરૂરી હતું. તેને ખબર હોવી જોઈએ કે માનો પ્રેમ મફત હોય છે, પરંતુ ચેરપર્સનનો સમય કિંમતી હોય છે. બરાબર 20 મિનિટ પછી મેં નિશાને ફોન કર્યો. તેમને અંદર મોકલ. દરવાજો ખુલ્યો અને રોહન અંદર આવ્યો. તેને જોઈને મારું કાળજું એક પળ માટે કંપી ગયું. તે ખૂબ દુબળો થઈ ગયો હતો. તેના ચહેરા પર જે હંમેશા એક બનાવટી ચમક રહેતી હતી તે ગાયબ હતી. તેણે એક સાધારણ શર્ટ અને પેન્ટ પહેર્યું હતું જે કદાચ તેણે જાતે ઇસ્ત્રી કર્યું હતું, કારણ કે કોલર પર કરચલીઓ હતી. તેની આંખોમાં થાક હતો અને ડર હતો. ગુડ આફ્ટરનૂન મેડમ, તેમણે ધીમેથી કહ્યું. માં નહીં મેડમ. તેણે પાઠ યાદ હતો. બેસો મિસ્ટર મહેરા. મેં સામેવાળી ખુરશી તરફ ઇશારો કર્યો. મેં જાણી જોઈને તેને બેટા ન કહ્યું. ઓફિસમાં સંબંધો નહીં, હોદ્દા ચાલે છે. રોહન બેસી ગયો. તેણે પોતાના હાથ પોતાના ખોળામાં રાખી લીધા. તે નર્વસ લાગી રહ્યો હતો. મેમ, હું તે હકલાયો. મારે એક નાનકડું કામ હતું. અસલમાં મારી આર્કિટેક્ટ ફર્મ, અમે લોકો ખૂબ સંઘર્ષ કરી રહ્યા છીએ. કોઈ નવો પ્રોજેક્ટ નથી મળી રહ્યો. માર્કેટ ખૂબ ખરાબ છે. હું ચૂપ રહી. હું મારી પેન સાથે રમતી રહી. મેં તેને બોલવા દીધો. મેં સાંભળ્યું છે કે વટવૃક્ષ નવી મુંબઈમાં એક નવું કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવી રહ્યું છે, ધ ગ્રીન હિરાઇઝન. હું ઈચ્છતો હતો કે તમે મને તેનો ડિઝાઇન કોન્ટ્રાક્ટ આપો. હું માર્કેટ રેટથી 20% ઓછામાં કરી આપીશ. પ્લીઝ મેમ, મને આ કામની ખૂબ જરૂર છે. રોહનનો અવાજ તૂટી ગયો. સિમરનના ઘરેણાં હજુ પણ ગીરવે છે. જો મેં આવતા અઠવાડિયા સુધી પૈસા ન આપ્યા તો તેની હરાજી થઈ જશે અને મને ઘરનું ભાડું પણ પેન્ડિંગ છે. તેણે પોતાની ફાઇલ મારા ટેબલ પર મૂકી. આ મારી ડિઝાઇન છે. મેં ખૂબ મહેનત કરી છે. પ્લીઝ એકવાર જોઈ લો. મેં ફાઇલ ન ખોલી. મેં રોહનની આંખોમાં જોયું. મિસ્ટર મહેરા, મેં કડક લહેજામાં કહ્યું, શું તમને લાગે છે કે વટવૃક્ષ હોલ્ડિંગ્સ ખેરાત વેચતી સંસ્થા છે? અમે ક્વોલિટી જોઈએ છીએ, સગાઈ નહીં. રોહનનો ચહેરો ઉતરી ગયો. પરંતુ મેમ, હું ક્વોલિફાઈડ છું. મેં તો તમારી છેલ્લી બિલ્ડિંગનું ઇન્ટિરિયર કર્યું હતું. મેં એ તને આપ્યું હતું. રોહન, મેં યાદ અપાવ્યું. તે તેને જીત્યું ન હતું. તેનું પરિણામ શું આવ્યું? ખર્ચ 30% વધી ગયો, કારણ કે તે મોંઘા વેન્ડર્સ પસંદ કર્યા હતા. એ જ વેન્ડર જે તને કમિશન આપતા હતા. રોહને નજરો ઝુકાવી લીધી. તેને ખબર હતી કે હું બધું જાણું છું. તો હવે તમે શું ઈચ્છો છો? તેણે દબાયેલા અવાજમાં પૂછ્યું. શું હું ભીખ માગું? ના, મેં કહ્યું. હું ઈચ્છું છું કે તું બીડ કર. મેં મારા ખાનામાંથી એક પરબીડિયું કાઢ્યું અને તેની સામે ફેંક્યું. આ ટેન્ડરનું ફોર્મ છે. આમાં પ્રોજેક્ટની ડિટેલ છે. ધ ગ્રીન હેરાઇઝન માટે 50 બીજા આર્કિટેક્ટ અપ્લાય કરી રહ્યા છે. તું પણ અપ્લાય કર. તારું પ્રપોઝલ બનાવ. તારું કોસ્ટિંગ બતાવ. જો તારી ડિઝાઇન સૌથી સારી હશે અને તારું કોસ્ટિંગ સૌથી યોગ્ય હશે તો પ્રોજેક્ટ તને મળશે. ભલામણથી નહીં, કાબિલિયતથી. રોહને પરબીડિયું ઉઠાવ્યું. તેના હાથ ધ્રુજી રહ્યા હતા. અને જો મને પ્રોજેક્ટ ન મળ્યો તો તું કોશિશ કરતો રહીશ. મેં કહ્યું, જેમ મેં કરી હતી. જ્યારે તારા પિતા ગુજરી ગયા હતા ત્યારે મારી પાસે શું હતું? માત્ર દેવું અને તું. મેં ભીખ માગી ન હતી રોહન. મેં કામ કર્યું હતું. મેં રાતો જાગીને બેલેન્સ શીટ વાંચી હતી. મેં સિમેન્ટની ગુણો ગણાવી હતી. તારે પણ એ જ કરવું પડશે. રોહન ઊભો થયો. તેની આંખોમાં એક નવી ચમક હતી. આ ચમક લાલચની નહીં, પરંતુ એક પડકાર સ્વીકારવાની હતી. કદાચ મારો દીકરો પાછો આવી રહ્યો હતો. ઠીક છે મેડમ, તેમણે કહ્યું. હું બીડ કરીશ અને હું બેસ્ટ ડિઝાઇનર બતાવીશ. હું તમને નિરાશ નહીં કરું. મને આશા છે, મેં કહ્યું. અને હા, બીજી એક વાત. મેં ઇન્ટરકોમનું બટન દબાવ્યું. વિજય, જરા કેબિનમાં આવજે. દરવાજો ખુલ્યો અને વિજય અંદર આવ્યો. એ જ વેટર વિજય, પરંતુ આજે તે વેટરના યુનિફોર્મમાં ન હતો. તેણે એક સ્માર્ટ ફોર્મલ શર્ટ અને ટાઈ પહેરી હતી. તેના હાથમાં એક ટેબ્લેટ હતું. તે આત્મવિશ્વાસથી ભરેલો લાગતો હતો. જી મેડમ,
વિજયે કહ્યું. રોહન તેને જોયો અને ચોંકી ગયો. તું? રોહનના મોંમાંથી નીકળ્યું. તું તો પેલો વેટર છે, રોયલ સેફ્રોનવાળો. જી સર, વિજયે વિનમ્રતાથી કહ્યું. હું એ જ છું, પરંતુ હવે હું વટવૃક્ષનો જુનિયર પ્રોજેક્ટ મેનેજર છું. મેડમે મને સ્કોલરશિપ આપી અને મને કામ પણ આપ્યું. હું હવે મારા ભણતરની સાથે સાથે અહીં ટ્રેનિંગ પણ લઈ રહ્યો છું. મેં રોહન તરફ જોયું. વિજય આ પ્રોજેક્ટનો કોઓર્ડિનેટર છે અને તારે તારું ટેન્ડર ફોર્મ આની જ પાસે જમા કરાવવું પડશે. રોહન, જો તારા પેપરમાં કોઈ પણ ખામી હશે તો વિજય તને રિજેક્ટ કરી શકે છે. આ રોહન માટે સૌથી મોટો ઝટકો હતો. જે છોકરાને તેણે ટીપ આપવા લાયક પણ ન હતો સમજ્યો. આજે તેણે તેની સામે પોતાની ફાઇલ જમા કરાવવી પડશે. રોહનનો ચહેરો લાલ થઈ ગયો હતો અને તેનો અહંકાર હતો જે ઘવાઈ રહ્યો હતો. પરંતુ પછી તેણે એક ઊંડો શ્વાસ લીધો. તેણે વિજય તરફ જોયું. હેલો વિજય, રોહને કહ્યું. તેના અવાજમાં થોડી ખચકાટ હતી, પરંતુ અપમાન ન હતું. નાઇસ ટુ મીટ યુ. નાઇસ ટુ મીટ યુ સર, વિજયે મુસ્કુરાતા કહ્યું. જો તમને ફોર્મ ભરવામાં કોઈ તકલીફ હોય તો પ્લીઝ પૂછી લેજો. રોહને માથું હલાવ્યું. તેણે પરબીડિયું ઉઠાવ્યું અને દરવાજા તરફ આગળ વધ્યો. જતાં જતાં તે રોકાયો. તે વળ્યો. માં, તેણે કહ્યું. આ વખતે મેં તેને ન રોક્યો. થેન્ક યુ એ દિવસ માટે. જો તમે એ દિવસે તે બધું ન કર્યું હોત તો કદાચ હું ક્યારેય ન જાગત. સિમરન પણ બદલાઈ રહી છે. અમે કોશિશ કરી રહ્યા છીએ. મારી આંખોમાં ભીનાશ આવી ગઈ, પરંતુ મેં તેને વહેવા ન દીધી. હું હજુ પણ ચેરપર્સનની ખુરશી પર હતી. જા રોહન, મેં કહ્યું. કામ કર, વાત તો પછી કરીશું. રોહન જતો રહ્યો. વિજય મને જોઈ. મેડમ, તમે ખૂબ કડક છો, તેણે હસતા હસતા કહ્યું. સોનું આગમાં તપીને જ કુંદન બને છે વિજય, મેં જવાબ આપ્યો. અને મારો દીકરો હજુ માત્ર પિત્તળ છે. તેને સોનું બનાવવામાં સમય લાગશે. સાંજના સમયે હું મારા ઘરે પાછી ફરી. એ જ ઘર જ્યાં ક્યારેક રોહન અને સિમરન રહેતા હતા. પરંતુ હવે હું એકલી રહું છું. સન્નાટો હતો, પરંતુ આ સન્નાટો કાપતો ન હતો. આ શાંતિ હતી. મેં મારા માટે ચા બનાવી અને બાલ્કનીમાં બેસી ગઈ. નીચે શહેરની બત્તીઓ પ્રગટી રહી હતી. મારી પાસે બધું જ છે, પૈસો, પાવર, શોહરત. પરંતુ શું હું ખુશ છું? હા, કારણ કે આજે મેં મારા દીકરાને ભીખ માંગતો નહીં, પરંતુ લડતો જોયો. મેં તેને પોતાની શરતો પર ઊભો થતો જોયો. ત્યારે જ મારા ફોન વાગ્યો. સ્ક્રીન પર નામ ફ્લેશ થયું. વહુ સિમરન. હું ચોંકી ગઈ. સિમરને છેલ્લા 3 મહિનામાં મને ક્યારેય ફોન નહોતો કર્યો. શું તે ગાળો આપવા માટે ફોન કરી રહી છે કે પછી કોઈ નવી મુસીબત છે? મેં ફોન ઉપાડ્યો. હેલો મમ્મીજી. બીજી તરફથી સિમરનનો અવાજ આવ્યો. તે ખૂબ ધીમો હતો. નમસ્તે. નમસ્તે સિમરન. કહે કેમ યાદ કરી? એ અસલમાં સિમરન અચકાઈ રહી હતી. રોહન હમણાં ઘરે આવ્યા. એ ટેન્ડરના પેપર્સ લઈને બેઠા છે. એ ખૂબ પરેશાન લાગી રહ્યો હતો. ડ્રોઈંગ્સ બનાવી રહ્યો હતો. મેં એના માટે કોફી બનાવી. આ સાંભળીને હું મારી ખુરશી પરથી લગભગ પડતા બચી. સિમરન કોફી બનાવી રહી છે. એ સિમરન જેને પાણીનો ગ્લાસ ઉઠાવવામાં પણ જોર આવતું હતું. સારું, મેં કહ્યું. તો મને લાગ્યું કદાચ હું પણ કંઈક કરી શકું છું. સિમરને કહ્યું. મમ્મીજી, તમને તો ખબર છે, લગ્ન પહેલાં મેં ઇન્ટિરિયર ડિઝાઇનનો કોર્સ કર્યો હતો. ડેડે કરાવ્યો હતો, પણ મેં ક્યારેય કામ ન કર્યું. હું વિચારી રહી હતી કે શું હું રોહનની હેલ્પ કરી શકું. તેની ડિઝાઇન્સમાં કમલ કોમ્બિનેશન અને ફેબ્રિક સિલેક્શનમાં મારું દિલ જોરથી ધડક્યું. શું આ એ જ છોકરી છે? આ તો તારે રોહનને પૂછવું જોઈએ. સિમરન, મેં સંયમ જાળવી રાખતા કહ્યું. ના, એ તો ખુશ થશે. સિમરને કહ્યું. હું તમને પૂછવા માંગતી હતી, શું તમે મને કામ કરવા દેશો? મતલબ, જો અમે જીતીએ તો કામ કોઈ પણ કરી શકે છે. સિમરન, મેં કહ્યું. કામ કરવા માટે મારી રજા નહીં, તારી દાનત જોઈએ. જો તું ખરેખર મદદ કરવા માંગતી હોય તો કર, પરંતુ યાદ રાખજે, ક્રેડિટ રોહનને મળશે, પૈસા કંપનીને મળશે. તને શું મળશે? ઇજ્જત. સિમરને તરત કહ્યું. કદાચ થોડીક ઇજ્જત, જે મેં રેસ્ટોરન્ટમાં ગુમાવી દીધી હતી. હું મલકાઈ. એક અસલી મુસ્કાન. ઠીક છે સિમરન, કર મદદ અને સાંભળ. જી, જો તારી ડિઝાઇન સારી રહી તો હું તને મારા આગલા પ્રોજેક્ટની કન્સલ્ટન્ટ બનાવી શકું છું, સેલરી સાથે, પરંતુ માત્ર જો કામ સારું થયું તો. થેન્ક યુ મમ્મીજી, થેન્ક યુ. સિમરનના અવાજમાં એક બાળક જેવી ખુશી હતી. તેણે ફોન મૂકી દીધો. મેં ફોનને મારી છાતી સરસો ચાંપી દીધો. હરીશ, શું તમે જોઈ રહ્યા છો? તમારો પરિવાર તૂટીને વિખરાઈ ગયો હતો, પરંતુ હવે કદાચ તે ફરીથી જોડાઈ રહ્યો છે. અને આ વખતે તે ફેવિકોલથી નહીં, પરંતુ મહેનત અને પરસેવાથી જોડાઈ રહ્યો છે. આગલા 1 અઠવાડિયા સુધી મેં રોહન અને સિમરનને ન જોયા, પરંતુ વિજય મને અપડેટ આપતો રહ્યો. મેડમ, સર રોજ રાતના 3 વાગ્યા સુધી કામ કરે છે. મેં તેમની લાઇટ ચાલુ જોઈ છે. મેડમ. સિમરન, મેમ, આજે માર્કેટમાંથી ફેબ્રિકના સેમ્પલ મંગાવ્યા છે. તે જાતે ગઈ હતી દાદર માર્કેટ. આ સાંભળીને મને વિશ્વાસ ન આવ્યો. દાદર માર્કેટ? સિમરન, ભીડભાડમાં એસી કાર વગર આ ચમત્કાર જ હતો. આખરે ટેન્ડર જમા કરાવવાનો દિવસ આવ્યો. 50 ફાઇલો મારા ટેબલ પર હતી. મેં જ્યુરી મેમ્બર્સને બોલાવ્યા. મેં તેમને કહ્યું, મને નથી ખબર કઈ ફાઇલ કોની છે. નામો પર ટેપ લગાવી દો. માત્ર કામ જુઓ. નંબર આપો. જે બેસ્ટ છે તે પસંદ કરો. આ નિષ્પક્ષ હોવું જોઈતું હતું. જો રોહન જીતે તો પોતાના દમ પર, જો હારે તો પોતાની ખામીથી. જ્યુરીએ 3 કલાક સુધી માથાપચ્ચી કરી. અંતે તેમણે 3 ફાઇલો શોર્ટલિસ્ટ કરી. મેડમ, આ ટોપ 3 છે. ચીફ આર્કિટેક્ટે કહ્યું. આમાં પ્રોજેક્ટ નંબર 12નો કન્સેપ્ટ ખૂબ ફ્રેશ છે, બજેટ પણ ટાઈટ છે, પરંતુ રિયાલિસ્ટિક છે, અને તેની ઇન્ટિરિયર થીમ ખૂબ જ એલિગન્ટ છે.
ઇન્ડિયન ટ્રેડિશનલ અને મોડર્નનું મિક્સ. મેં ફાઇલ ખોલી. પ્રોજેક્ટ નંબર 12. મેં ટેપ હટાવી નામ વાંચ્યું. મહેરા એન્ડ એસોસિએટ. મારું દિલ ગર્વથી ભરાઈ ગયું, પરંતુ મેં ચહેરા પર ભાવ ના આવવા દીધો. બાકી બેનું શું? મેં પૂછ્યું. એ પણ સારા છે, પરંતુ નંબર 12માં એક સોલ આત્મા છે. આર્કિટેક્ટે કહ્યું. એવું લાગે છે આને બનાવનાર વ્યક્તિએ આને માત્ર દિમાગથી નહીં, દિલથી બનાવ્યો છે. ઠીક છે. મેં ફાઇલ પર સાઇન કરી. નંબર 12ને કોન્ટ્રાક્ટ આપવામાં આવે. વિજય ઇન્ફોર્મ કરી દે. વિજય દોડતો દોડતો બહાર ગયો. મને ખબર હતી કે રોહનને કોલ કરશે. મેં મારી ખુરશી ફેરવી અને બારીની બહાર જોયું. વરસાદ રોકાઈ ચૂક્યો હતો. આસમાન સાફ હતું. એક મેઘધનુષ દેખાઈ રહ્યું હતું. મારો પરિવાર એ તોફાનમાંથી નીકળી ચૂક્યો હતો. તેઓ હજુ પણ ભીના હતા. તેમને હજુ પણ સુકાવાનું હતું, પરંતુ ઓછામાં ઓછું તેઓ ડૂબી ન રહ્યા હતા. સાંજે ઓફિસમાં રોહન અને સિમરન મારી ઓફિસમાં આવ્યા. આ વખતે સિમરને એક સિમ્પલ કોટનની કુર્તી પહેરી હતી. કોઈ ભારે મેકઅપ નહીં, કોઈ હીરાનો હાર નહીં. રોહને એક સાફ શર્ટ પહેર્યું હતું. તેઓ બંને ખુશ લાગી રહ્યા હતા, પરંતુ સંયમિત હતા. બેસો, મેં કહ્યું. અભિનંદન, તમને કોન્ટ્રાક્ટ મળી ગયો. થેન્ક યુ મેડમ, રોહને કહ્યું. આ બધું તમારા કારણે છે અને સિમરનના કારણે, મેં ઉમેર્યું. ઇન્ટિરિયરનું સેક્શન ખૂબ પસંદ કરવામાં આવ્યું. સિમરન શરમાઈ ગઈ. થેન્ક યુ મમ્મીજી. આ લો. મેં એક પર બીડીયું તેમને તરફ લંબાવ્યું. આ કોન્ટ્રાક્ટનો એડવાન્સ ચેક 5 લાખ. રોહને ચેક લીધો. તેણે તેને ચૂમ્યો. સૌથી પહેલાં હું એ હાર છોડાવીશ, તેણે સિમરન તરફ જોઈને કહ્યું, અને બાકીના પૈસા અમે તમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દઈશું. આ એ ડિનરનું બિલ માટે હું હેરાન રહી ગઈ. ડિનરનું બિલ? હા, સિમરને કહ્યું. અમારે એ બોજ ઉતારવો છે જ્યાં સુધી અમે એ 1,11,000 નહીં ચૂકવી દઈએ. અમે ચેનથી નહીં સૂઈ શકીએ. મેં ઊંડો શ્વાસ લીધો. ઠીક છે, હું સ્વીકારું છું. મેં ચેક પાછો ન લીધો. સન્માનની માંગ એ હતી. હવે જાઓ, કામ શરૂ કરો. ડેડલાઇન ખૂબ કડક છે. તેઓ બંને ઊભા થઈ ગયા. દરવાજા સુધી પહોંચ્યા. પછી રોહન રોકાયો. માં, શું અમે સન્ડે લંચ પર આવી શકીએ છીએ? ઘરે હું ખીચડી બનાવીશ. મને બીજું કંઈ નથી બનાવતા આવડતું. હું હસી પડી. ખીચડી? ઠીક છે, જો તું બનાવીશ તો હું ખાઈ લઈશ. પરંતુ સિમરન, મેં વહુ તરફ જોયું. જી, તું ન પકાવતી. તું બસ સાથે બેસીને ખાજે. એક જ ટેબલ પર. સિમરનની આંખોમાંથી આંસુ છલકાઈ પડ્યા. એક જ ટેબલ પર મમ્મીજી, તેણે દોહરાવ્યું. હંમેશા. તેઓ ચાલ્યા ગયા. હું મારી ખાલી ઓફિસમાં એકલી રહી ગઈ, પરંતુ આજે આ ખાલીપો ભરેલો લાગી રહ્યો હતો. મેં હરીશના ફોટા તરફ જોયું. હરીશ, તમારી ગાયત્રી કમજોર નથી. તેણે તૂટેલાને છોડી દીધા. મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે ક્યારેક પ્રેમનો મતલબ લાડ પ્યાર નથી હોતો. ક્યારેક પ્રેમનો મતલબ કઠોર થવું જોઈએ છે. ગાયત્રી દેવીએ જો એ દિવસે પોતાના દીકરાને અપમાનિત કર્યો ન હોત, તો આજે તેમનો દીકરો એક સફળ અને સ્વાભિમાની ઇન્સાન ન બન્યો હોત. એક માની અસલી જીત ત્યારે નથી હોતી જ્યારે તેના બાળકો તેના ખોળામાં રમે છે, પરંતુ ત્યારે હોય છે જ્યારે તેઓ પોતાના પગ પર ઊભા રહીને દુનિયાનો સામનો કરી શકે છે. તમે આ વિશે શું વિચારો છો? શું ગાયત્રી દેવીએ સાચું કર્યું? નીચે કોમેન્ટમાં જણાવો. હવે હું તમને કેટલાક એવા પાઠ આપવા માંગુ છું જે મારા જીવનમાંથી શીખ્યા છે. ગયા રવિવારે હું રોહનના ઘરે ગઈ. એ જ ઘર જ્યાં ક્યારેક મારું અપમાન થતું હતું, જ્યાં મને એક વણજોઈતા મહેમાનની જેમ મહેસૂસ કરાવવામાં આવતું હતું. પરંતુ આ વખતે હવા બદલાઈ ચૂકી હતી. જ્યારે મેં દરવાજાની ઘંટડી વગાડી, તો કોઈ નોકરે નહીં, પરંતુ સિમરને દરવાજો ખોલ્યો. તેણે કોઈ ડિઝાઇનર ગાઉન નહોતું પહેર્યું, પરંતુ એક સાધારણ સલવાર કમીજ પહેરી હતી. તેના ચહેરા પર મેકઅપના થર ન હતા, પરંતુ એક એવી ચમક હતી જે કદાચ પહેલાં ક્યારેય ન હતી. મહેનત અને સંતોષની ચમક. તેણે ઝૂકીને મારા પગ સ્પર્શ કર્યા. આ કોઈ દેખાડો ન હતો. મેં તેના માથા પર હાથ રાખ્યો. સદા સુહાગન રહે અને સદા સમજદાર રહે. મેં આશીર્વાદ આપ્યા. અંદર ડાઇનિંગ ટેબલ પર કોઈ ઇટાલિયન કે મેક્સિકન ખાવાનું ન હતું. ત્યાં સ્ટીલના વાસણોમાં ગરમા ગરમ ખીચડી, પાપડ અને અંથાળું રાખ્યું હતું. રોહન કિચનમાંથી એપ્રોન પહેરીને નીકળ્યો. તેના હાથમાં એક મોટો ચમચો હતો. માં, આવ, ખીચડી તૈયાર છે, તેણે ઉત્સાહથી કહ્યું. મેં યુટ્યુબ જોઈને બનાવી છે. થોડી બળી ગઈ છે નીચેથી, પણ પ્રેમ પૂરો છે. અમે ત્રણે એક સાથે ટેબલ પર બેઠા. એક જ ટેબલ પર. કોઈ ખૂણો નહીં, કોઈ ભેદભાવ નહીં. જ્યારે મેં ખીચડીનો પહેલો કોળિયો લીધો, તો સાચું કહું, તેમાં મીઠું થોડું ઓછું હતું અને તે થોડી બળેલી હતી, પરંતુ તે દુનિયાના કોઈ પણ રોયલ સેફ્રોનના લોબસ્ટાર કે રિસોટ્ટોથી 1000 ગણી વધારે સ્વાદિષ્ટ હતી. કેમ? કારણ કે એ ખીચડીમાં મારા દીકરાની મહેનતની કમાણીનો સ્વાદ હતો. એ ખીચડીમાં મારી વહુના બદલાયેલા વર્તનની મીઠાશ હતી. અને સૌથી મોટી વાત, એ ખીચડીમાં મારા આત્મસન્માનનો વઘાર લાગ્યો હતો. અમે હસીક મજાક કરી. રોહને જણાવ્યું કે કેવી રીતે તેને સાઇટ પર તડકામાં ઊભા રહીને કામ કરવું પડી રહ્યું છે, અને તેને હવે સમજાઈ રહ્યું છે કે તેના પિતાએ આ સામ્રાજ્ય કેવી રીતે ઊભું કર્યું હશે. સિમરને જણાવ્યું કે તેણે જૂના કપડાને રિસાયકલ કરીને કુશન કવર બનાવ્યા છે. એ લોકો બદલાઈ રહ્યા હતા, ધીમે ધીમે જ ભલે, પરંતુ એક સાચી દિશામાં. જ્યારે હું પાછી આવવા લાગી, તો રોહને મને પોતાની તૂટેલી ફૂટેલી ડાયરી બતાવી. તેમાં તેણે દરેક દિવસનો ખર્ચ લખ્યો હતો. માં, તેણે કહ્યું, આવતા 6 મહિનામાં હું તમારું પેલું 1,11,000નું બિલ વ્યાજ સહિત ચૂકવી દઈશ. આ મારો વાયદો છે. મેં તેની આંખોમાં જોયું અને મને વિશ્વાસ થઈ ગયો કે તે આવું કરશે. મેં તેને ગળે લગાવ્યો. આ વખતે તે ગળેવાળું ઔપચારિક ન હતું.
આ તે વખતે એક ખૂબ જ મજબૂત માણસનું ગળે વળગવું હતું, જે પોતાની જવાબદારી ઉપાડતા જાણતો હતો. મિત્રો, મારી આ વાર્તા અહીં એક સુખદ વળાંક પર પહોંચે છે, પરંતુ આ વાર્તા માત્ર મારી નથી. આ ભારતના દરેક ઘરની વાર્તા છે, જ્યાં માતા પિતા પોતાની આખી જિંદગી બાળકોના નામે કરી દેશે અને બદલામાં માત્ર અપેક્ષા અને ઉપેક્ષા મેળવે છે. હું ગાયત્રી દેવી, એક સફળ બિઝનેસ વુમન, એક મા અને એક સાસુ, અને મારા જીવનના એક પડાવ પર મેં જે શીખ્યું તે હું આપ સૌની સાથે શેર કરવા માંગુ છું. આને એક વસિયત સમજી લો કે એક વડીલનો અનુભવ. જીવનની પહેલી શીખ: પોતાની ચાવી પોતાની પાસે રાખો. ભલે તમે કેટલા પણ ઘરડા કેમ ન થઈ જાઓ, ભલે તમે તમારા બાળકોને કેટલો પણ પ્રેમ ન કરો, તમારી આર્થિક સ્વતંત્રતા, ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સની ચાવી ક્યારેય કોઈને ના સોંપો. મેં રોહનને ઘણો પ્રેમ કર્યો, પરંતુ મેં વટવૃક્ષ હોલ્ડિંગ્સની લગામ મારી પાસે રાખી. જો મેં બધું જ તેના નામે કરી દીધું હોત, તો આજે હું એ રેસ્ટોરન્ટના ખૂણામાં બેસીને આંસુ વહાવી રહી હોત અને કોઈ મને પૂછવાવાળું ન હોત. પ્રેમ આંધળો હોઈ શકે છે, પરંતુ ભવિષ્ય આંધળું ન હોવું જોઈએ. પોતાનું ઘર, પોતાના પૈસા, પોતાની દવાઓનો ખર્ચ, આ બધું તમારા નિયંત્રણમાં હોવું જોઈએ. યાદ રાખો, જે હાથ આપવાની સ્થિતિમાં હોય છે, દુનિયા તેને ચૂમે છે. જે હાથ માંગવા માટે ફેલાય છે, તેને મોટા ભાગે ઝટકી દેવામાં આવે છે. જીવનની બીજી શીખ: સન્માન માંગવામાં નથી આવતું, કમાવામાં આવે છે અને ક્યારેક ક્યારેક છીનવવામાં આવે છે. આપણે મોટા ભાગે વિચારીએ છીએ કે આપણે મોટા છીએ, તેથી આપણું સન્માન થવું જોઈએ. આ ખોટું છે. સન્માન તમારી કરોડરજ્જુમાં હોય છે, તમારી ઉંમરમાં નહીં. જો તમારી સાથે ખોટું થઈ રહ્યું છે, તો અવાજ ઉઠાવો, ભલે સામે તમારો પોતાનો દીકરો જ કેમ ન હોય. ચૂપ રહેવું સંસ્કાર નથી, કાયરતા છે. મેં એ દિવસે રેસ્ટોરન્ટમાં તમાશો કર્યો. હા, કર્યો. લોકો કહેશે કે ઘરની વાત ઘરમાં રહેવી જોઈતી હતી, પરંતુ ક્યારેક ક્યારેક જ્યારે ઘરની ગંદકી ખૂબ વધી જાય, તો તેને બહાર કાઢીને સાફ કરી શકાય છે. જો હું એ દિવસે ચૂપ રહી ગઈ હોત, તો સિમરન અને રોહન ક્યારેય ન સુધરત. ક્યારેક ક્યારેક કઠોર થવું જ સૌથી મોટી દયા હોય છે. જીવનની ત્રીજી શીખ: બાળકોને ઘોડી નહીં, પંખો આપો. આપણે માઓ મોટા ભાગે મમતામાં આવીને બાળકોની દરેક મુશ્કેલી આસાન કરી દઈએ છીએ. આપણને તેમના હિસ્સાનો સંઘર્ષ પણ જાતે કરી લઈએ છીએ, પરંતુ આ પ્રેમ નથી. આ તેમને અપંગ બનાવવાના સમાન છે. મેં રોહનને બધું જ આપ્યું: ગાડી, બંગલો, કાર્ડ. પરિણામ, તે નબળો પડી ગયો. જ્યારે મેં તેની પાસેથી બધું છીનવી લીધું, ત્યારે તેને પોતાની અસલી તાકાતની ખબર પડી. પોતાના બાળકોને પડવા દો, તેમને ચોટ લાગવા દો, ત્યારે તેઓ ઉઠતા શીખશે. જો તમે હંમેશા તેમના માટે ગાદલું વિછાવતા રહેશો, તો તેઓ ક્યારેય પણ જમીનની સચ્ચાઈ જાણી નહીં શકે. આજે મારો દીકરો તડકામાં તપી રહ્યો છે અને મને તેના પર ગર્વ છે. તેનો પરસેવો મારા માટે કોઈ અત્તરથી ઓછો નથી. જીવનની ચોથી અને સૌથી અગત્યની શીખ: તમે માત્ર એક સંબંધ નથી, તમે એક માણસ છો. મોટા ભાગે સ્ત્રીઓ, ખાસ કરીને મારી ઉંમરની, પોતાની ભૂલી જાય છે. આપણે માત્ર રોહનની માં, હરીશની પત્ની અથવા સિમરનની સાસુ બનીને રહી જઈએ છીએ. પરંતુ હું ગાયત્રી છું. મને પેઇન્ટિંગનો શોખ છે, મને જૂના ગીતો સાંભળવા પસંદ છે, મને મારી બિઝનેસ મીટિંગમાં જવું પસંદ છે. પોતાના અસ્તિત્વને કોઈ સંબંધોના ખીલે ન બાંધો. પોતાની ઓળખ જાતે બનાવો. જ્યારે તમે તમારી જાતને પ્રેમ કરશો, ત્યારે દુનિયા તમને પ્રેમ કરશે. આજે હું મારી ઓફિસ જાઉં છું, હું નિર્ણયો લઉં છું, હું ચેરિટી કરું છું. હું માત્ર એક વિધવા નથી જે મોતની રાહ જોઈ રહી છું. હું એક વટવૃક્ષ છું, જેના મૂળ ઊંડા અને જેની છાયામાં હજારો લોકો ઉછરે છે. આજે 3 મહિના પછી હું પાછી રોયલ સેફ્રોનમાં બેઠી છું, પરંતુ આ વખતે હું એક ખૂણાવાળા ટેબલ પર નથી. હું સૌથી સારા ટેબલ પર બેઠી છું, બારી પાસે, જ્યાંથી સમુદ્ર દેખાય છે. વિજય, જે હવે અહીંનો જનરલ મેનેજર બની ચૂક્યો છે, હા, મેં તેને પ્રમોટ કરી દીધો છે અને તેના ભણતરનો ખર્ચ પણ હું ઉઠાવી રહી છું. મારા માટે મારી મનપસંદ વાઇન લઈને આવે છે. મેડમ, આજનું ડિનર મારા તરફથી. તે મુસ્કુરાતા કહે છે, ના વિજય, હું હસું છું. હું મારું બિલ જાતે ભરીશ, કારણ કે મફતની વસ્તુની કદર નથી હોતી. હું બારીની બહાર જોઉં છું. વરસાદ રોકાઈ ચૂક્યો છે. સૂરજ વાદળોની પાછળથી ડોકિયું કરી રહ્યો છે. એક મેઘધનુષ્ય બન્યું છે, જે આકાશના એક છેડાથી બીજા છેડા સુધી ફેલાયેલું છે. આ મારી જીતનું મેઘધનુષ છે. આ મારા સ્વાભિમાનનો રંગ છે. મારા પતિ હરીશની એક વાત મને યાદ આવી રહી છે. તે કહેતા હતા, ગાયત્રી, સિંહણ ક્યારેય શિકાર કરવાનું ભૂલતી નથી, ભલે તે સર્કસમાં કેદ થઈ જાય. મેં મારા પિંજરાના સળિયા તોડી નાખ્યા છે. અને જો તમે જે મારી વાર્તા સાંભળી રહ્યા છો, કોઈ પણ પ્રકારના પિંજરામાં છો, ભલે તે સંબંધોનું હોય, પૈસાનું હોય કે સમાજના ડરનું, તો યાદ રાખો, ચાવી તમારા ખિસ્સામાં જ છે. બસ તેને કાઢીને તાળામાં ફેરવવાની વાર છે. કેમેરા ધીમે ધીમે ગાયત્રી દેવીના ચહેરા પર ઝૂમ કરે છે. તેમની આંખોમાં એક સંકલ્પ છે, એક શાંતિ. તે પોતાના ચશ્મા ઉતારે છે અને સીધું કેમેરામાં જુએ છે. તો મિત્રો, આ હતી મારી વાર્તા, એક માની, એક સાસુની, એક સ્વાભિમાની સ્ત્રીની વાર્તા. શું તમારા ઘરમાં પણ કોઈ ગાયત્રી દેવી છે જે ખૂણામાં બેઠી છે? અથવા શું તમે જાતે એ ગાયત્રી દેવી છો? મને નીચે કમેન્ટમાં જણાવો. અને હા, જો તમને લાગે છે કે આ વાર્તાએ તમારા દિલને સ્પર્શી છે, તો આને તમારી માં, તમારી પત્ની, તમારી બહેન સાથે શેર જરૂર કરો. કદાચ આ વાર્તા કોઈની સૂતેલી તાકાતને જગાડી દે.
જતાં જતાં એક સવાલ છોડીને જઈ રહીશું. જો આજે તમારી જિંદગીનું પુસ્તક તમારા હાથમાં આપી દેવામાં આવે તો તમે તેનું આગળ પાનું શું લખશો? વિચારજો જરૂર. હું છું તમારી દોસ્ત અને તમારી હમરાજ. આવી જ બીજી સાચી વાર્તા માટે જે દિલને હચમચાવી દે અને દિમાગને રોશન કરી દે, આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો. ઘંટડીનું બટન દબાવવાનું ભૂલતા નહીં, જેથી મારો આગલો અવાજ તમારા સુધી સૌથી પહેલાં પહોંચે. તમે કયા શહેરમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો? કમેન્ટમાં પોતાની હાજરી જરૂર લગાવો. જય હિન્દ, જય ભારત અને યાદ રાખો, પોતાનું માન, પોતાની ઓળખ.